તું છે ને બહુ જ ફની છે હા. મેં તને કેટલી વાર કહ્યું છે કે હું ઘરે હોય ને ત્યારે તારે મને ફોન નહીં કરવાનો. આ જો કોઈ સાંભળી જશે ને તો મારી તો વાટ લાગી જશે. આજે આજે તો પોસિબલ નથી મારે. હા હું પછી મળું હા ને તને. હા 4 જે બુક છે હું લેતી આવીશ. હા. કેમ બેટા દામિની ફોન મૂકી દીધો? કોનો ફોન હતો? મારી ફ્રેન્ડનો ફોન હતો. લો કરો વાત. ફ્રેન્ડનો ફોન હતો અને મમ્મી આવતાની સાથે મૂકી દીધો. હા મને લાગે છે કે તારી જેવી કોઈક છોકરી નટખટ હશે એટલા માટે બોલવાના કઈ નેઠા ન હોય બેનપણીઓના. તો બિલકુલ. હા તો સાચી જ વાત છે ને. પ્રાઇવસી નામની પણ કોઈ વસ્તુ હોય કે નહીં મમ્મી? હા રે બાપા તમારા લોકોની અત્યારે જનરેશનની પ્રાઇવસી એટલે પ્રાઇવસી હો. હવે તમારી પ્રાઇવસી રાખો તમારી પાસે. પણ હું એમ કહું છું દામિની, હવે તને નથી લાગતું કે તું હવે જલ્દી પરણીને જાય ને તો શાંતિ થાય ઘરમાં? એક્સક્યુઝ મી, હા અચાનક લગ્નની વાત ક્યાંથી આવી? કેમ આ તારી સાથે વાત નહોતી કરી મેં પેલી બાયોડેટાની? અને મેં તને કંઈક નંબર કીધો હતો તો બાયોડેટા મોકલી દીધો કે નહીં એને? નથી મોકલ્યો. કેમ વળી? શું કામ નથી મોકલો? એટલે હવે તો હજુ નાની નથી હો. હવે તો તારું ભણવાનું પૂરું થઈ ગયું છે. તે શું કીધું તું કે કોલેજ પૂરી થાય પછી હું વિચારશું. હવે વિચારી લીધું છે? વિચારી લીધું છે ને. લગ્ન તો કરવાના છે પણ અત્યારે નહીં. તો ક્યારે કરશે? અને 35 વર્ષની ડોસી થશે પછી? બાયોડેટા મોકલીને નહીં. તો અરે દીકરા અત્યારનું જનરેશન છે દીકરા. અત્યારનો ટ્રેન્ડ શું ચાલે છે કે છોકરા છોકરી જોવા પેલા બાયોડેટા મોકલાય છે અને બધું જ વાંચી લે બાયોડેટામાં સામેવાળા પછી જોણ થાય છે. પેલાનો જમાનો નથી દીકરા. નંબર આપ્યો હતો તું મોકલી દો અત્યારે. પણ મારે આવી રીતે કોઈની સાથે લગ્ન જ નથી કરવા. જુઓ મમ્મી, હું છે ને લગ્ન મારી મરજીથી કરીશ. મને જે છોકરો પસંદ છે હશે ને એની સાથે. તારી મરજીથી કરીશ? પસંદ છે એની પાછી વાત ફેરવી નાખે. હું તારી માં છો? આ દામિની કે ને તો પછી બાયોડેટાની વાત શું કામ હું કરું છું? તો પહેલાં ન કહી શકે કોણ છે છોકરો? અને ખરેખર તું જેની સાથે લગ્ન કરવા માંગે છે છોકરો ગોતી લીધો છે તે? કાઇન્ડ ઓફ કહી શકાય. પણ એ બધું છોડો ને. સમય આવશે ને ત્યારે હું બધું જ તમને કહી દઈશ. પણ ફિલહાલ છે ને આ બધી વાતને ભૂલી જાઓ. એવું જ રાખો કે મેં તમને કંઈ કહ્યું જ નથી. બેટા આ તમે ઉપાધિ કરતા હતા ને એટલે મેં વાત કરી. હવે આના પર કોઈ પણ વાત મને ન જોઈએ. જો દામિની, હું તો તારી વાત સમજી શકું છું પણ તારો ભાઈ દેવાંગ એનો મગજ તો તને ખબર જ છે ને. હા જો બધી વાત સાંભળશે ને તો એ ખોટો ગુસ્સે થશે તારી પર. દામિની બધી વાત તારી સાચી છે. હું તારી વાતમાં એગ્રી પણ છું. જો આ વાત દેવાંગને ખબર પડી ને આખું ઘર માથે લેશે ને તને ન બોલવાનું બોલશે તારે મેં ગુસ્સો કરશે. પણ શું કામ? મમ્મી આ મારી લાઈફ છે. મારે કોની સાથે વિતાવવી, મારે શું કરવું શું નહીં, આ બધા ડિસિઝન મારે લેવાના છે. નહીં કે મારા ભાઈ એની લાઈફમાં હું ઇન્ટરફિયર કરું છું. એને કહું છું કે એને શું કરવું છે શું ન કરવું જોઈએ. એ એની લાઈફ જીવે છે ને તો હું શું કામ નહીં? દામિની બધી વાત તારી સાચી છે. હું તને સમજુ છું 100 વાત. પણ તારો ભાઈ તને નહીં સમજશે. કેમ કે એને એવું છે કે મમ્મી અને હું જે નક્કી કરીએ એ જ ઘરમાં થવું જોઈએ. તું સમજ ને દીકરા. તો એનો પ્રશ્ન છે. એને જે કરવું હોય એને કરે. પણ મારી આ વાત ફાઇનલ છે કે હવેથી મારા લાઈફમાં મારે શું કરવું શું નહીં ને એ બધું હું જોઈશ. પણ કોઈ બીજું નહીં. મારો ભાઈ પણ નહીં. પણ તારા પપ્પાના ગયા પછી બધી જવાબદારી એને લઈ લીધી છે તો પછી હવે એ નક્કી કરે એ જ થશે ને. મમ્મી મારી આખી જિંદગીનો સવાલ છે. એ નિર્ણય તો મને લેવા દો કે મારે કોની સાથે વિતાવીને કોની સાથે નહીં. ખબર છે તું તારી જાતે નિર્ણય લેવા માટે તું તત્પર છો પણ એનો મતલબ એવો તો નથી ને કે તું તારા ભાઈના વિરુદ્ધ જઈને બધું કરીશ કામ. કદાચ જવું પડે ને તો જઈશ. દામિની શું બોલે છે તું? કઈ ભાન છે તને? પેલા ભાઈનો વિચાર કરવાનો હોય પછી બધી વાત કરવાની આવી. તો એ ભાઈ છે ને તો એ મારો વિચાર પણ કરશે ને તો એ મારી વાત માની જશે. હદ. દામિની કેમ નથી સમજતી? જો આ વાતની દેવાંગને જાણ થશે ને તો બધાને ધૂળ કાઢી નાખશે. કાંઈ સમજ નથી પડતી કે છોકરીને સમજાવી કે છોકરાને. હું તો દામિનીને સમજુ જ છું. હા મહેશભાઈ બોલો ને શું થયું?
વોટ? અરે કેવી વાત કરો છો તમે? ના ના, આવું ક્યારેય બની ના શકે. જો પોલીસ કમ્પ્લેન નહીં કરતા, તમે મારી વાત સાંભળો. જો હું હેન્ડલ કરું છું ને, હું ચેક કરાવું છું. આવું કંઈ હશે તો હું તમને કોલ બેક કરું છું. હા પ્લીઝ, હા ટાઈમ આપો ને મને પ્લીઝ. શું આ જરીક વાસો ને દેવાંગભાઈ, શું છે આ? કંકોત્રી છે, જરીક વાસી લ્યો. એટલે તમને ખબર છે હા આપણે જે મહેશભાઈને વિદેશ માલ મોકલ્યો છે ને? આ છેલ્લી વખતે મોકલ્યો એ. હા એ હા હા. માલમાં ડ્રગ ઝડપાયું છે ઓહ, અને એ લોકો પોલીસ કેસ કરવાની ધમકી આપે છે મને. શેની ફાઇલ લાવ્યા છો તમે? આ શું છે આ બધું? આ શું? હા આ આપણી જે પાર્ટનરશિપ છે એમાં તમે મારો ભાગ ઘટાડીને 20% કરવા માંગો છો? હા. હવે અમારે થોડુંક કમાવું જોઈએ ને. હે, હું આમાં સાઈન નહીં કરું. સાઈન કરવી પડશે ને. સાઈન ન કરવું એમ ન હાલે ને. હે, કામ સાઈન કરું હું? અરે કંપની આપણી પાર્ટનરશિપમાં ચાલી રહી છે અને તમે અચાનક આ કાગળિયા લઈને આવ્યા છો અને કહો છો કે સાઈન કરી દે, એટલે હું મારા 30% ને જતા કેવી રીતે કરી શકું? કહું છું ને, હમણાં ફોન આવ્યો હતો. આ આ મહેશભાઈનો. આ આ ડ્રગ્સ ઝડપાઈ ગયું. હા મારી વાત સાંભળ. આ છેલ્લી વાર આ મહેશભાઈને માલ મોકલ્યો ને, એ મેં અને મારા બાપાએ થઈને જ ડ્રગ્સ નાખ્યું હતું એમ. યાર તમે લોકો આવું કેવી રીતે કરી શકો? તમને ખબર છે ને કે આ કંપની કેટલી મહેનતથી આપણે લોકોએ ઊભી કરી છે, અરે કેટલી રેપ્યુટેશન છે અત્યારે, અને તમે ડ્રગ્સનો વ્યવસાય કરો છો. હા, અને મારી વાત સાંભળ. આમાં જો તું સાઈન નહીં કર તો પછી પોલીસ કેસ થશે, અને એમાંય પાછું તારું નામ જ છે. અમારા મારું કે મારા પપ્પાનું નામ તો છે નહીં, તો પછી તારે જેલમાં જવું પડશે. હા, અને જેલમાં છે ને આમ રોટલી બહુ કાચી આવે હો. આપણે હોટલમાં જ આવી ને, હે, એવી ન આવે. શું હો, શું? મેં કંઈ કોઈનું ખોટું નથી કર્યું. હું જેલમાં નહીં જાઉં. મારી વાત સાંભળ ભાઈ. હા, તે અને તારા પપ્પાએ જે કંઈ પણ કર્યું છે તમારા પૂરતી મર્યાદિત રાખો. મહેશભાઈને સમજાવવાનો પ્રયત્ન કરો કે આ બધું તમે કર્યું છે. અરે મહેશભાઈ મારા ઉપર કેસ કરવાની વાત કરે છે. કેસ તારી ઉપર જ થાય ને, એમાં બધે તારું નામ લખેલું છે. મોકલનાર દેવાંગ. હા, તો પછી આમાં સાઈન કરી દે ને, તો કદાચ તું બચી જા. બાકી તો તારી આખી જિંદગી જેલમાં જા. અને ડ્રગ્સનો કેસ તો તને ખબર છે ને કેવો લાગે? હા, અત્યારે ઘણાયનો તો પત્તોય નથી કે કઈ જેલમાં છે. એ પણ પેપરમાં આવે ને ત્યારે ખબર પડે છે. હા, બોલ. શોક, મને ખબર નહોતી કે તું અને તારા પપ્પા આવી રીતના મારી સાથે ગેમ કરશો. વિશ્વાસ રાખીને તમારી સાથે ધંધો કરવા માટે જોડાયો હતો. અરે આ ધંધાનું નોલેજ માત્ર ને માત્ર મને હતું. તને તો કંઈ નહોતું ભાવતું, છતાં પણ હું તારી સાથે પાર્ટનરશિપ કરીને ચલો કે ભાઈ તારું ગાડું ચાલશે, મારું ચાલશે એમ કરીને તારી સાથે જોડાયો. આપણે તું મારી સાથે ધક્કો કરી રહ્યો છે. આપણે એકવાર ફરવા ગયા હતા, તને ખબર છે? ત્યારે તે મને કીધું તું કે જો ઓલું દેખાય છે તને, ત્યારે તને દેખાતું પણ મને નહોતું દેખાતું. ત્યારે તે મને એમ કીધું હતું કે આ તારી આંખો ઝીણી ઝીણી છે ને એટલે હરખું નહીં દેખાતું હોય. પણ હવે જો મને બધુંય દેખાય. તું જેલમાં બેઠો છો, પોલીસવાળા તને રિમાન્ડ ઉપર લે છે, હા મારે એટલો મારે છે. હા, તો બોલ. પૈસા માટે થઈને આ બધું કરી રહ્યો છે ને તું? હા, પૈસા માટે જ કરું છું. બોલ તો સાઈન કે જેલ? હા બોલ ના, તને કહું છું. મારા માટે મારી ઈમાનદારીનું મહત્વ વધારે છે. કોઈની સાથે કંઈ ખોટું નથી કર્યું, એટલા માટે તારી આ ફાઇલ તને પાછી આપું છું. ખોટી રીતે સાઈન તો હું નહીં જ કરું. તો પછી કાંઈ વાંધો નહીં, અમે પણ જુબાની આપી દઈશું કે આ તો અમને કાંઈ ખબર જ નહોતી. અને જોઈ લો સાહેબ, આમાં કોનું નામ લખેલું છે? મોકલનાર. હા,
અને ડ્રગ્સનો કેસ તો કેવો હોય છે એ તને પહેલાં પણ મેં તને કીધું. હા, તો જરીક વિચાર. તારી પાછળ તારા મમ્મી, તારી પત્ની, તારી બેન બધા હેરાન થાય. ઘરમાં કોઈ પુરુષ નહીં રહે. હું કહું તને મને એ નથી સમજાતું. તારા ઉપર મૂકેલા વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે તે. હું છે ને આવી રીતે નમીશ નહીં. કઈ કરું હું સાઈન કે જા જા કેટલેક ભાગીને જાય. પોલીસના હાથ છે ને બહુ લાંબા હોય છે. રિંગ વાગે છે, દામિની ફોન નથી ઉપાડતી. ક્યારનો ઊભો છું એની વાટે કે રિંગ પૂરી થઈ ગઈ. લે હા, કેમ છો? બસ સારું હો. પણ તમે મને અચાનક અહીંયા કેમ બોલાવી? ઘરે આવું તું ને તમારે મળવું હોય તો. અરે પણ કામ જ જેવું હતું એટલે તને અહીંયા બોલાવી પડી. અને આ વાત છે ને મારે ઘરે ન કરવાની હોય, સમજ્યા? પહેલાં મારે તારી મરજી તો જાણવી પડે ને. પણ મારું તો તમારે શું કામ છે? કંઈ સમજાયું નહીં મને. જો દામિની, તું મારી દીકરી સમાન છો, સમજ્યા? અને હું એમ કહું છું કે તારી જેવી સુશીલ સંસ્કારી દીકરી જો મારા ઘરમાં જો વહુ બનીને આવી જાય ને, એટલે મારી વાત સાંભળે, તારી જિંદગી સુધારવા હું માગું છું. શોભ, મને કંઈ સમજાતું નથી. તમે શું કહેવા માંગો છો ને અચાનક કેવી વાતો કરો છો? જો મારી વાત સાંભળે, હરેક કુંવારી છોકરી હોય ને એના સપના હોય કે એને કોઈ રાજકુમાર જેવો છોકરો મળે અને રાજમહેલ જેવું ઘર મળે, એને રાણીની જેમ રાખે, આમ કોઈ જાતની ઊની આંચ ન આવે, પાણી માગે ને તો દૂધ હાજર થઈ જાય એવું એને સાસરું મળે. એવી હરેક કુંવારી કન્યાની ઈચ્છા હોય કે ન હોય? તું કે હોય, પણ તમે આ બધું મને શું કામ કહો છો? અરે તારા જીવનમાં આવું આવવાનું છે. હું તારા માટે એવું સાસરું ગોતવાનું છું ને કે તું એમાં જો એમાં તું એશ કરીશ, આરામ કરી આખી જિંદગી સુખેથી રહી. એની જરૂર નથી. મારા મમ્મી, મારા ભાઈ છે ને એ લોકો ગોતશે. તમે શું કામ એટલી તકલીફ લો છો? અરે એ પણ હાથ પાડવાના છે, કારણ કે સાસરું જેવું છે. પણ મેં તને અહીંયા એકાંત માટે બોલાવી કે હું પહેલાં તારી મરજી જાણી લઉં કે તારો શું વિચાર છે. જો તું હા પાડે ને તો હું આગળ વાત ચલાવું. કોની વાત કરો છો? જો વ્યક્તિ સારા છે, માણસોય સારા છે. હું વાત કરું છું મારા અશોકની, મારો દીકરો. જુઓ અંકલ, મને છે ને અત્યારે બહુ ગુસ્સો આવે છે, પણ તમે છે ને મારા બાપ સમાન છો એટલે હું કંઈ બોલતી નથી. અરે કેવા માણસ છો તમે! તમારા દીકરાના લગ્ન મારી સાથે કરાવવા માંગો છો? જરાય નહીં. હું અશોક સાથે ક્યારેય લગ્ન નહીં કરું. અરે હું વાંધો છે એમાં? રૂડો રૂપાળો છે, રૂપિયા કમાય છે, અને કઈ વસ્તુ એવી નથી જે અમારી પાસે ન હોય. લ્યો, બધું અમારી પાસે છે. હા, તો તમારે તો જોઈએ એવી છોકરી મળી જશે ને. તમારી પાસે જો બધું જ હોય ને તો તમે ગમે એને કહેશો ને તમારા દીકરા સાથે લગ્ન કરવા રાજી થઈ જશે. પણ હું નહીં. અને તમે જઈને પહેલા તમારા દીકરા સાથે વાત કરો. આવી રીતે મને વાત કરો છો, સારા લાગો છો તમે. અરે તું હું કે હું મારા દીકરા રે પહેલા વાત કરું એમ? હા. અરે એણે જ મને અહીંયા મોકલ્યો છે. એ તને બહુ એટલે બહુ જ પસંદ કરે છે. એને તું પત્ની તરીકે જોવે જ, ગમે એમ થાય એમ. એટલે મને કીધું ને એટલે જ હું અહીંયા આવ્યો છું. તો તમે બુદ્ધિ વગરના છો ને તમારો દીકરો પણ. જો અંકલ, આજે આવી રીતે વાત કરવા માટે તમે મને અહીંયા બોલાવી, પણ આજ પછી છે ને આવી હરકત ના કરતા. મારો ભાઈ અને તમારો દીકરો બંને પાર્ટનર છે ને એટલે આ બધું મેં સહન કર્યું, પણ હવે નહીં. કાંઈ વાંધો નહીં. તો તું મારી વાત એમ નહીં માને એમ ને? શું કામ માનું તમારી વાત? તો તારા ભાઈને તું પ્રેમ નથી કરતી? તારા ભાઈને આજીવન તું ખુશ રાખવા નથી માગતી? મારા ભાઈને હું બહુ જ પ્રેમ કરું છું અને એને ખુશ જ જોવા માંગુ છું, પણ મારે કોની સાથે લગ્ન કરવાને મેં નક્કી કરી રાખ્યું છે. હું કોઈ બીજાને પ્રેમ કરું છું. તારો ભાઈ છે ને જેલમાં જાહે જો તું હા નહીં પાડ ને તો. અમારા ઓફિસમાં જે બધા ઇનલીગલ કામ કરીએ છીએ ને એ બધાય કામ તારા ભાઈના નામે છે, એની સાઇન હોતે છે. જો પોલીસની રેડ પડશે ને તો તારો ભાઈ આજીવન જેલમાં રહે. એટલે કાન ખોલીને સાંભળી લેજે, વિચાર કરજે. શું બોલો છો તમે? મારો ભાઈ છે ને ક્યારે એવું ન કરે. હા, એ ભલે ન કરે, અમે કરીએ છીએ ને. અમે ભલે સફેદ કપડાં પહેર્યા છીએ પણ અંદરથી અમે કાળા જ છીએ. હા, તો જેલમાં તમે લોકો જશો, મારો ભાઈ શું કામ જાય? અમે મૂર્ખા નથી, સમજ્યા?
અને કાગળિયા છે ને એના નામે છે, સાઈન એની છે, સમજ્યા? એટલે તારે આવવું જ પડશે. અને હું તને કહું છું કે તું છે ને એમાં સુખી રહે. જો આ એપલનો ફોન, આ વીટી, આ ચેન, અને ફોનેથી મઢાવી દે મારો દીકરો તને. હવે નિર્ણય તારા હાથમાં છે. તારે તારા ભાઈની ખુશી જોવી છે કે એને જેલ ભેગો કરવો છે? જો ખુશી જોવી હોય તો તને ક્યારેય દુઃખ નહીં પડે, અને જો જેલમાં જ એને તારે મોકલવો હોય ને તો આખી જિંદગી જેલમાં રીબાહે. નિર્ણય તારે કરવાનો છે. દેવાંગ, ક્યારની બેઠી બેઠી જોઉં છું, કેટલા ઉદાસ થઈ ગયા છો તમે. શું થયું છે કહો ને મને. મીરા, છોડને. તને કદાચ હું વાત કરીશ તો પણ તું કંઈ નહીં કરી શકે આમાં. કેમ કેમ કંઈ ના કરી શકું? હા, કદાચ પૈસાની વાત હોય તો ન કરી શકું, પણ તમારી વાત સાંભળીને, તમને સમજાવીને, તમારી સાથે તમારો ટાઈમ સ્પેન્ડ કરાવું તો થોડું સારું તો લાગશે ને. જો ટાઈમ સ્પેન્ડ કરવા જેવી વાત નથી. અને આમ પણ તારો વિષય અને આ વાતનો વિષય બંને જુદા જુદા છે. એટલે બની શકે કે આ વાતને તું સમજી શકે અને ના પણ સમજી શકે. એના કરતાં ઠીક છે ને કે હું મારી રીતે મારા આ ટેન્શનને દૂર કરવાનો પ્રયત્ન કરું. કેવી રીતે કરશો? પ્રયત્ન કરીને. ઘણીવાર પરિસ્થિતિ આપણા હાલાતથી વિપરીત હોય છે, પણ હારીને બેસે ને એનું નામ માનવી નહીં. હું પણ હારીને નહીં બેસું. હું પ્રયત્ન કરું છું કે આ પરિસ્થિતિની સામે લડી શકું. પણ શું થયું છે? પરિસ્થિતિનું પણ કંઈક નામ તો હશે ને. જે થયું હોય તમે મને કહી શકો છો. તમે બોલશો તો ખબર પડશે કે શું તકલીફમાં છો તમે. કંઈ તકલીફ નથી, બસ આ થોડી ઘણી વાતો છે જે અમારા ધંધાને અફેક્ટ કરી રહી છે અત્યારે. દેવાંગ, હું પત્ની છું તમારી. તમને શું લાગે છે ખાલી ધંધાની બાબત તમને આટલા બધા દુઃખી કરી શકે ખરા? બધાને ખબર હોય કે જ્યારે કોઈ પણ જાતનો નવો બિઝનેસ ચાલુ કરીએ ને ત્યારે 6 મહિના, વર્ષ, 2 વર્ષ આપણે નુકસાની ભોગવવી પડતી હોય છે. અને એ સમયમાંથી નીકળી ગયા પછી પણ ઘણીવાર એવું થાય. ક્યારેક માર્કેટમાં મંદું હોય, ક્યારેક ઓછી આવક હોય, ક્યારેક શેર બજારમાં ઊંચ નીચ થતી હોય, તો તકલીફ તો તમને ધંધામાં પડવાની જ છે. પણ આ ચહેરાની ઉદાસી ધંધાની નથી, ખબર છે મને. છોડને મીરા, કહ્યું તો ખરા કે આમાં વધારે ઊંડા પડવાથી તને કંઈ નહીં મળે. ઉલટાનો મારા માથાનો ભાર વધશે. અને જો અત્યારે તું મને મદદ કરવા માગતી જ હોય ને તો કંઈ ન પૂછને, એ સૌથી સારામાં સારી મદદ હશે મારા માટે. ઠીક છે, તો હું તમારી મદદ જરૂરથી કરીશ. ચાલો, મને એ કહો કે કેટલા દિવસથી સારું જમવાનું પણ નથી માંગ્યું તમે. તમારા માટે કંઈ જમવાનું સારું બનાવી આપું? નહીં મીરા, કોઈ ઈચ્છા થતી નથી મને. બહાર જઈએ? નહીં, બહાર પણ નથી જવું. મને છે ને અંદરથી આમ બહુ ગિલ્ટી ફીલ થઈ રહ્યું છે. દેવાંગ, આઈ નો આપણે વાત થઈને કે આપણે એ વાત નથી કરવાની, એટલા માટે હું બીજી વાત કરું છું. એક કામ કરું, હેર ઓઇલ કરી આપું મસ્ત, માથામાં એકદમ મસાજ કરીશ ને તો બધું ટેન્શન માથાની બહાર નીકળી જશે. હા, વાત એવી હોય તો માથાની બહાર પણ જતી રહે, પણ અહીંયા તો બધા પોતાના વ્યક્તિઓ જ પારકા થઈને બેઠા છે. ત્યાં શું થાય બીજું? બધા એવા ન હોય. કોઈ વ્યક્તિ એવું પણ હોય જે આપણા સુખ અને દુઃખમાં આપણી સાથે જ ઊભું હોય. ઘણીવાર આપણું ધ્યાન ન પડતું હોય એના ઉપર. સાચી વાત છે તારી. ઘણીવાર અમુક બાબતો આપણી નજર સામે જ થતી હોય છતાંય આપણે ધ્યાન ના આપતા હોઈએ અથવા તો ધ્યાન ના પડતું હોય. જો આવી બધી બાબતો ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું હોત ને તો વધારે સારું હોત. જીવનનો એક નિયમ છે, જો તમે ગિલ્ટ કરીને બેઠા જ રહેશો ને તો આગળ શું થવાનું છે, તમારી સામે શું આવી રહ્યું છે, ભગવાન તમને શું દેવા માંગે છે ને એના ઉપર પણ ધ્યાન તો નહીં જ પડે.
તો બેટર કે ગયું એને છોડી અને આગળ વધી જઈએ. હીરા, કોને ખબર સામે કંઈ સારું આવતું હોય. ભગવાન હંમેશા સારા માણસની જ કેમ પરીક્ષા લેતો હોય છે? કારણ કે એને ખબર છે કે આ માણસ પરીક્ષા આપશે પણ ખરો અને એ પરીક્ષામાં પાસ પણ થઈ જશે. નાસી છૂટવાવાળા માણસો છે ને એ તો પરીક્ષામાં પણ ન હોય. બને કે તારી આ વાત સાચી હોય અને ભગવાન મને વધારે મક્કમ અને મજબૂત બનાવવા માંગતો હોય. બસ ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે હું ક્યાંક કોઈ વિચારોમાં મારો રસ્તો ના ભટકી જાઉં તો સારું. અને હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે કોઈ પણ હાલતમાં મારો પતિ મારી સાથે રહે. આ થોડા દિવસથી જોઈ રહી છું કે તારા વર્તનમાં અને સ્વભાવમાં ફરક પડી ગયો છે. શું કામ સૂનમૂન બેસી રહી છે ને આવી રીતના કોઈ સાથે વાત નથી શેર કરતો? શું થયું છે બેટા? કંઈ નથી થયું મમ્મી, તમે ખોટું ટેન્શન ના લો. કંઈ નથી થયું એટલે? હું તારી માં છું, તને જન્મ દેનારી, નહીં કે સાવકી. મને તારા ચહેરા પરથી ખબર પડે છે કે તું કોઈક એવી મૂંઝવણમાં છે કે જે મને કહી નથી શકતો. પણ તું તો ઘણી વખત કહે છે ને તું મારી મમ્મીને પણ મારી બહેનપણી જેવી છો. અને મિત્રને વાત તો કરે જ ને બેટા. કરી શકે મિત્ર અમુક વાત પોતાના મિત્રને કરી શકે, પણ જે વાતમાં મિત્રનું કોઈ કામ જ નથી એ વાત મિત્રએ બીજા મિત્રને ના કરવી જોઈએ. બરાબર, એટલે હું નકામી થઈ ગઈ છું. હવે મારા દીકરા માટે હું કોઈ કામની નથી રહી. એટલે તું મને વાત ના કરતો બસ. મમ્મી બીજું તમારે શું જે સમજવું હોય સમજો ને. ક્યાં ગઈ હતી તું? કામ હતું ને તો બહાર ગઈ હતી. કામનું નામ હશે ને અને તને એવી ફરજમાં આવે છે કે તું ઘરની બહાર જાય તો મને કહીને જાય. તે દિવસે તમે લગ્નની વાત કરતા હતા ને મેં વિચાર કરી લીધો છે. શું વિચાર કર્યો છે? એ દિવસે તું એમ કહેતી હતી કે તારા બધા કામકાજમાં ધ્યાન આપવું છે, એ બધું પતે પછી તું કંઈક આનો વિચાર કરીશ. તો હવે વળી પાછું આ નવું ક્યાંથી આવ્યું? પણ તને વાત નહોતી કરી ને. મમ્મીને કીધું હતું કે હું કોઈને પ્રેમ કરું છું ને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. મમ્મી આ વાત સાચી છે? હા દેવાંગ, મમ્મી તો તમારે મને વાત ના કરવી જોઈએ. હું કોણ છું આ ઘરમાં? મેં જ ના પાડી હતી. મેં પણ મમ્મીને આખી વાત નહોતી કરી. મેં ખાલી એટલું જ કહ્યું હતું કે હું કોઈને પ્રેમ કરું છું. આજે હું તમને લોકોને એ જ વાત કહેવા માંગુ છું. એક મિનિટ, એ પહેલાં હું તને કંઈ કહેવા માગું છું. ચૂપ. પહેલાં પ્રથમ તો તું આ જે કંઈ પણ વાત કરે છે ને એ આપણી દૃષ્ટિકોણ અને સંસ્કૃતિની વિરુદ્ધની વાત છે કે પ્રેમ કરવો, પ્રેમ કરીને લગ્ન કરવા માગું છું, આવી બધી વાતો કરવી. ચૂપ, મારી વાત સાંભળ. લગ્ન પછી તને પ્રેમ થઈ ગયો ને ભાભી સાથે, તો મને લગ્ન પહેલા થઈ ગયો. હું તારા પ્રેમનો વિરોધ નથી કરતો, પણ એ કહેવા માંગુ છું કે સામેવાળો વ્યક્તિ એની બરાબર તપાસ તો કરી છે ને? આપણા લાયક તો છે જ ને? હા, અને હોય કે ન હોય, હું એને પ્રેમ કરું છું તો સીધી એવી વાત છે કે લગ્ન એની સાથે જ કરવા માંગુ એ છું. શું હોય કે ના હોય દામિની, કઈ ભાષા તું વાપરી રહી છે મારી સામે? જો પહેલા પણ કહ્યું હતું ને તને કે તું આ વાત ઉપર પૂર્ણ વિરામ મૂકી દે, છતાં પણ તારા ભાઈને કહેવાની શું જરૂર હતી? એક મિનિટ, કોણ છે એ છોકરો? પહેલા તો હું એ છોકરા વિશે જાણવા માંગુ છું. કોને પ્રેમ કરે છે તું? તારો પાર્ટનર. શું? અશોક? અરે ક્યાં અશોક અને ક્યાં તું? તને કઈ ભાન પડે છે કે નહીં? જો અશોક, અશોકની સાથે આ બધી વાતને માંડી વાળો. આ વાત આગળ નહીં ચાલે. તારે નક્કી નથી કરવાનું. હું ફક્ત તમને લોકોને જણાવવા આવી છું. અરે પણ દામિની, તારો ભાઈ કે છે ફાઇનલ કર ને. શું કામ તું તારી જીદ લઈને બેઠી છો? કહ્યું હતું ને મેં કે મારે જેની સાથે લગ્ન કરવા છે ને એની સાથે જ લગ્ન કરીશ. પણ તો મારે અશોક સાથે લગ્ન કરવા છે ને એની સાથે જ લગ્ન કરીશ. શું કામ લગ્ન કરવા છે? અને શું કામ લગ્ન કરીશ તું? જાતે રહીને તું તારી જિંદગી બગાડવા શું કામ ઊભી થઈ છે? શું કામ? શું વાંધો છે અશોકમાં? જાણે છે તું અશોક કેવો માણસ છે? કેવો માણસ છે? જો દામિની, 100 વાતની એક વાત છે કે તારા ભાઈને કઈ ખબર હશે
એટલા માટે જ ના પાડતો હશે ને. તું આવાને માંડી વાર અને તારા માટે કોઈ સારો છોકરો ગોતી લેશું. બેન જો અને ત્યારે પણ કહ્યું હતું ને કે નામ કહી દે, તો ત્યારે નામ કહ્યું હોત તો હું દેવાંગને બધી વાત કરત ને ક્લિયર. મારી વાત સાંભળજો બેન, અમુક ઉંમર હોય ને ત્યારે આપણને આ બધામાં કદાચ કંઈ ખ્યાલ ના આવે અને અટ્રેક્શન થાય. હું જાણું છું, તારો ભાઈ છું, સમજુ છું તને. પણ જો હા, તું જે અશોકની વાત કરે છે ને, એ અશોક સાથે લગ્ન નથી કરવાના. તું બીજો કોઈ સારો છોકરો ગોત, એની લાયકાત હશે ને તો હું તારા લગ્ન એની સાથે કરાવીશ. બસ એ મારે લાયક જ છે અને અટ્રેક્શન નથી. હું પ્રેમ કરું છું, એને કેમ સમજાતું નથી? શું પ્રેમ? તમે લોકો માનો તો ઠીક છે, ન માનો ને તો ભાગીને લગ્ન કરી લેજો. દામિની, મારી વાત સાંભળ યાર. ભાભી, તમે અહીંયા કેમ આટલા બધા ઉદાસ છો? અહીંયા આવીને ઊભી રહી તો પણ ખબર નથી. કઈ થયું છે? ઉદાસ નથી, મારું ધ્યાન નહોતું. તો મારી ભૂલ થઈ ગઈ હશે કે તમે વિચારોમાં છો એમ. શું ચાલે છે? શું ચાલે છે? મગજમાં શું ચાલી રહ્યું છે એમ? કાંઈ જ નહીં. શું ગમે તે સવાલ પૂછું છું? હાલો બધું મૂકી દો. તમે કામ કરવા આવ્યા હતા ને, તો પછી મને શું કામ આપવું પડે છે? જો તમે મને કહી શકો છો કે તમને વાંધો શું છે, તકલીફ શું છે? શેની તકલીફ? શેનો વાંધો? શું બોલો છો? દામિનીબેન, અ, અત્યાર સુધી જે અશોકને તમે ભાઈ જેવો માનતા હતા, ખબર નહીં માનતા હતા કે નહીં, મને એવું લાગતું હતું. એની સાથે લગ્નની વાત આવી છે. શું છે આ બધું? તમને લોકોને એવું લાગતું હતું કે હું એને ભાઈ માનું છું? મેં તો ક્યારે એને ભાઈ જ નથી કહ્યો. બરાબર. તને મતલબ કે અમે જે અઝ્યુમ કર્યું એ બધું જ ખોટું છે. પણ શું જરૂર છે દામિનીબેન? એ તમારા કરતાં ઉંમરમાં કેટલો મોટો છે, દેખાવે પણ તમારા કરતાં એકદમ ડિફરન્ટ છે. અત્યારે સારું લાગે છે આ બધું? લગ્નના 2 વર્ષ પછી બધી સચ્ચાઈ સામે આવી જશે. દેખાવમાં પણ નહીં ગમે ને સ્વભાવમાં પણ નહીં ગમે. ત્યારે શું કરશો? સલાહ શિખામણ ના આપ. મેં કહ્યું ને કે મારો ફેસલો ફાઇનલ છે. અશોક મને પસંદ છે, મારે એની સાથે લગ્ન કરવા છે. વાત ત્યાં પૂરી થઈ ગઈ. તમારા લોકોએ મારા લગ્ન કરાવો હોય તો કરાવો, ન કરાવો તો ઇટ્સ ઓકે. હું મારી જાતે કરી લઈશ. જાતે કરી લેશે એટલે? તમને આટલા મોટા અમે કર્યા છે, તમે જાતે નથી થઈ ગયા. તો લગ્નનો ફેસલો આવે એટલે બસ જાતે કરી લેવા છે. દામિનીબેન, તમારી સાથે ઝઘડો કરવાનો મારો ઈરાદો જ નથી. તમે જ વિચારો ને, તમારી ઉંમર બહુ નાની છે. 2 વર્ષ પછી એવું થશે કે તમે એકદમ સારી જિંદગી જીવવાના સપના જોવા લાગશો. પણ તમારું પાર્ટનર તમને ગમશે નહીં. ત્યારે શું થશે ખબર છે? રોજ ઉઠીને બંનેની વચ્ચે કલેશ થશે અને તમારું ઘર વહેલા તકે ભાંગી જશે. હું મારું વિચારીશ ને તો તમે શું અમે બોલો ને? મારું વિચારીશ તો તમે લોકો શું કરશો? એમ જ પૂછવું છે? હા, એમ જ. અમે કંઈ નહીં કરી. પણ લગ્નની વાત બિલકુલ ખોટી છે. હું નહીં કરવા દઉં. કારણ કે તમારું ફ્યુચર બહુ ખરાબ છે દામિનીબેન. ફ્યુચર સારું હોય ખરાબ હોય, કદાચ હું અશોક સાથે દુઃખી થાઉં ને તો પણ એ મારા નસીબ છે, મારો ફેસલો છે. હું તમને લોકોને કાંઈ નહીં કહું. પણ અચાનક દુઃખી થઈને પાછી નહીં આવું ભાભી. પણ અચાનક આવું કેમ થઈ ગયું છે? અત્યાર સુધી તમે આવું ક્યારેય નથી બોલ્યા. ઇવન કોઈ પણ છોકરો કેટલો પણ સારો દેખાતો હોય તો પણ તમે આવું ક્યારેય નથી કર્યું. અને અશોકમાં શું ભાડી ગયા છો એ કહેશો? જો એ તમને કઈ દબામણી આપે છે, કઈ બોલે છે તો મને કહી દો. ના, કઈ પ્રેશર નથી મારા પર. તો પછી આ વાત અત્યારના છોકરીઓ સમજતા કેમ નથી કે આ પ્રેમ, લવ, એક્સાઇટમેન્ટ બધું થોડા દિવસનું જ છે. થોડા દિવસ પછી કંઈ બચવાનું નથી. જિંદગી જીવવા માટે માણસને સમજદારી અને સ્ટેબિલિટીની જરૂર પડે છે, પ્રેમની નહીં. સારું, પત્યું તમારું ભાષણ, મેં સાંભળી લીધું. પણ આ પ્રેમ જ છે, અટેચમેન્ટ નથી. પ્રેમ છે ને તો સાબિત કરીને બતાવો. મારે કોઈને કાંઈ સાબિત કરવાની જરૂર નથી. અને એટલા સવાલ જવાબ તો મારા ભાઈએ પણ નથી કર્યા. કારણ કે ભાઈને આખો દિવસ ઘરમાં નથી રહેવું ને, એટલે. મને ખબર છે તમારો સ્વભાવ. નાની અમથી વાતમાં આટલો ગુસ્સો આવી જાય છે. ત્યાં જઈને શું કરવાના તમે? ઝઘડા થશે ને તો ઘર ભાંગી જ જશે છેલ્લે જતા. ભલે ભાંગી જાય ને ઘર તો છેલ્લે મરી જઈશ. બસ.
પણ તમને લોકોને કોઈ કાંઈ કહી જાય ને તો એવું નહીં કર. ઠીક છે, આટલું સમજાવ્યા પછી પણ જો માણસના મગજમાં વાત ન જ આવવાની હોય તો શું કામ બોલવાનું? એઝ યુ વિશ. શું નવા ખેલ માંડ્યા છે? મેં સમજાવશો તમે? ખેલ મેં નહીં, તે માંડ્યા છે. ચૂપચાપ ખાલી હા પાડી દે ને એટલે આ ખેલ આખો સમેટાઈ જાય. મીઠાઈ જાય મતલબ તમે કહો છો એ પ્રમાણે હું ગદ્દારી કરી લઉં એમ? તમારા ઉપર તો વિશ્વાસ મૂક્યો હતો મેં. તમારા દીકરાને મેં 50%ની ભાગીદારી આપી, તમને પણ ધંધામાં સ્થાન આપ્યું. બાપ દીકરાએ મળીને જે કર્યું છે કે ઓછું કર્યું છે? હવે જે વ્યક્તિ એકવાર વિશ્વાસમાં આવો વિશ્વાસઘાત કર્યો એના ઉપર બીજી વાર કેવી રીતે વિશ્વાસ કરી શકે? અરે અમારો પ્લાન જ આ હતો, ગમે એમ કરીને તને વિશ્વાસમાં લઈને મારે અમે જે ઇનલીગલ ધંધો કરવી છે ને એમાં તારી સાઇન કરાવવાની હતી, અને તું ભોળવાઈ ગયો, અમારી વાતમાં આવી ગયો ને તે સાઇન કરી દીધી. બસ ત્યારથી આખી બાજી છે ને અમારા હાથમાં છે. મારી સાથે રમત રમી તે રમી, પણ આ મારા પરિવારને, મારા પરિવારની પાછળ શું કામ પડ્યા છો? મારી બહેન કહેતી હતી કે તમારા દીકરા સાથે લગ્ન કરવા માંગે છે. હું જાણું છું કે અશોક કેવો વ્યક્તિ છે, એટલે મારી બહેનના લગ્ન ક્યારેય નહીં થવા દઉં, અને એટલા માટે જ અહીંયા આવ્યો છું કે તમે જે રમત રમી છે ને આ બધી બાજી સંકેલી લો ને તો વધારે સારું રહેશે. અરે પણ હું વાંધો છે મારા દીકરામાં? વાંધો શું છે એ કે ને, બધી રીતે રેડી છે સમજ્યા, રૂડું રૂપાળો બધી રીતે કમાય છે હોતે. અને આમ જો તારી બેનને તો હા જો આ રાખી લે, આલે આજથી આપણે બંનેને સંબંધી, આપણે આ વીંટી આપું છું તને, રાખ. ખાલી વાત કરીએ ત્યાં સોનાની વીંટીના હું ઘા કરું છું, એટલે હવે તું જોઈ લે મારી હેસિયત કેટલી હશે. વીંટી આપીને મારી જેવા ઈમાનદાર માણસને ખરીદવા નીકળ્યા છો? અરે નથી જોઈતી મારે તમારી આ 2 કોડીની કે 2 ટકાની કોઈ પણ વસ્તુ. મને છે ને મારી ઈમાનદારી ને મારું જમીર વાલું છે. અને સાંભળી લેજો એક વાત, તમને શું લાગે છે કે આ બધું કરાવીને તમે પરાણે મારી પાસે સહી સિક્કા કરાવી લેશો એમ? નહીં કરવું સાહેબ, તમારાથી જે કંઈ પણ થતું હોય ને એ કરી લેજો. જા. પસ્તાવાનો છો, પસ્તાવાનો છો, આખી જિંદગી તું જેલમાં સબડવાનો છો. પછી આયા તારી પત્ની, તારી મમ્મી, આ તારી બેન, એ બધા એકલા રીબા હે. જરીક તું વિચાર કર, અને જરીક આમ તું દ્રશ્ય જો તું સામે કે કેટલા બિચારા રીબા હે. એને એક માનો દીકરો જેલમાં, એક પત્નીનો પતિ જેલમાં, એક બેનનો ભાઈ જેલમાં. નરેશ ભાઈ, તમારે આ ઉંમરની મર્યાદા રાખું છું. મતલબ એ નથી કે તમે વધારે પડતી મારી પરીક્ષા લીધે જાઓ. મેં કહ્યું ને તમને કે હું તમારી સાથે કોઈ ડીલ કરવા નથી માંગતો, તો પછી શું કામ ને મારા મગજની સાથે રમત રમી રહ્યા છો? જો હું ચૂપચાપ એટલે બેઠો છું કે મારે ભવિષ્યમાં તને સંબંધી બનાવવો છે, સમજા? એ જો અત્યારે ખાલી એક રિંગ મારું ને તો તરત જ તારી ઘરે પોલીસ આવી જાય અને તને આખી શેરીની વચ્ચે તને લઈ જાય, લે એના ડબ્બામાં બેસાડીને તને જેલ ભેગો કરે ત્યારે જ કરે. પણ નહીં, મારે એવું નથી કરવું, કારણ કે હું એક શરીફ માણસ છું. એક બેનને કઈ ભાઈ મને અલગ થોડો હું કરી શકું, મા દીકરાને અલગ ન કરી શકું, એટલી મને સમજણ છે. તમારી શરીફાઈ દેખાઈ રહી છે, તમારી અને તમારા દીકરા બંનેની. તમે લોકોએ મારી બેનને ફસાવી છે ને, એના મનમાં અશોક પ્રત્યે પ્રેમ નાખ્યો છે ને, પણ જોજો આ ખોટું છે ને એનું પરિણામ હંમેશા ખોટું જ મળશે. અત્યારે તો કાનૂની નજરમાં તું ખોટો છો, અમે તો બધા એ દૂધથી ધોયેલા છીએ, સમજ્યા? બધાય શરીફ છીએ અમે. જો એ હું ફાઇલ બતાવી દઉં ને કે જો સાહેબ આ ઉપરથી દેખાય ને એવો સફેદ નથી, અંદરથી કાળો છે, જો આ એણે પોતે કબૂલ કરે છે, એટલે તરત જ જેલ ભેગા કરી દે તમને. સત્ય ખોટું બની શકે, સત્યને ક્યારેય પરાજિત ના કરી શકો તમે, કારણ કે સત્ય એ સત્ય જ રહે છે. કદાચ તમે હજારો ખોટી વસ્તુ કરી લો ને તો પણ જો અહીંયા એટલા માટે આપ્યો હતો કે તમને છેલ્લી વાર સમજાવી શકો. તમારા દીકરાએ જે કંઈ પણ આ ખેલ કર્યો છે, હજી પણ સમય છે. સીધી રીતે બાપ દીકરો પાછા વળી જાઓ તો બધાની ભલાઈ છે. નકર પછી ક્યાંક એવું ના બને કે ઉપરવાળો કોઈ એવી વસ્તુ કરી નાખે કે
પછી તમારા લોકોની પાસે કોઈ રસ્તો ના રહે. મારું તો જે થવાનું હશે એ થશે. મને કોઈ ટેન્શન નથી, કારણ કે મેં કંઈ ખોટું નથી કર્યું. 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે હું જેલમાંથી મારી સજા કાપીને આવતો રહીશ. પણ યાદ રાખજો, તમારું શું થશે? કારણ કે કર્મ છે ને કોઈને છોડતો નથી, તમને પણ નહીં મૂકે. ભાષણ પૂરું થઈ ગયું હોય તો જા. જઈશ જ. આ મેલા લોકોના મન પણ મેલા જ હોય. કાંઈ વાંધો મેલામાં નહીં, ઘરમાં ભલે ગમે એવો અમે મેલા હોય પણ તારી બેન આ ઘરમાં જ આવવાની છે. લખી રાખજે, ત્યાં જ્યાં લખવું હોય ને ત્યાં જોજે, ગમે એમ કરી. હું પણ જોઉં છું. દેવાંગ, બેટા દેવાંગ, મમ્મી, તમે ક્યારે આવ્યા? બસ આવી જ છું. 2 વખત દેવાંગ દેવાંગ કર્યું, છતાંય તે સાંભળ્યો ને. એવા તો શું વિચારોમાં પડી ગયો હતો કે તું મારી આ વાત ન સાંભળી અને મારો અવાજ ન સાંભળો. વિચાર કરતો હતો કે પ્રેમ એટલે શું. જે રીતે દામિનીએ બધી વાત કરીને પછી મમ્મી મને સમજાતું નથી કે દામિની જેવી ભણેલી ગણેલી અને હોશિયાર છોકરી આવો વિચાર પણ કેવી રીતે કરી શકે? સાચી વાત છે દેવાંગ, તું જે વાતનો વિચાર કરી રહ્યો છે અને એ વાતનું મનોમંથન મને પણ થાય છે કે દામિની આટલી ભણેલી ગણેલી, હોશિયાર અને આટલી પાવરફુલ છોકરી, અને એ પણ આવી વાતમાં ફસાય. મેં ત્યારે જ કહ્યું હતું કે તું તારા ભાઈનો સ્વભાવ જાણે છે ને, પણ એ માની જ નથી. અને તારી સાથે પણ એ વાત કરી. મને ખબર હતી કે તું આ બધી વાતનો વિરોધ કરે છે, પણ દામિની નથી સમજતી. મમ્મી, વિરોધ મને દામિનીના વિચારનો નથી. તો વિરોધ તો મને એની પસંદગીનો છે. અરે આજકાલની જનરેશનને થઈ શું ગયું છે? શું જોતા હશે આ લોકો છોકરાની અંદર કે છોકરીની અંદર? માત્ર ને માત્ર એક ઉંમરના હિસાબે જે અટ્રેક્શન થાય છે ને પ્રેમ સમજીને બેસે છે. શરૂઆતમાં તો બધું સારું જ લાગે, પણ આગળ જઈને ભવિષ્ય શું બનશે શું નહીં એનો ક્યારેય વિચાર નથી કરતા. અને એટલા માટે તે સમાજમાં એવા દાખલાઓ બહુ વધારે પડતા બને છે કે જેમાં ભાગીને લગ્ન કર્યા પછી એક છોકરી વધારે રીબાય. દેવાંગ, આ બધું અત્યારે બોલવું બહુ સારું લાગે છે, પણ જ્યારે છોકરા અને છોકરીના આંખમાં પ્રેમની પટ્ટી બાંધી હોય ને ત્યારે એ લોકોને સમજવું બહુ અઘરું લાગતું હોય છે. હું સમજુ છું તારી વાતને. પહેલાં પણ કહ્યું હતું કે દામિની ઉંમરલાયક થઈ ગઈ છે, કોલેજ નથી કરાવી એને પરણાવી દઈએ. પણ તને સપનું હતું કે મારી બેન પગભર થાય અને ક્યારેય કોઈ જીવનમાં તકલીફ પડે ને તો એ ક્યારેય પાછી ન પડે. જોયું ને શું પરિણામ આવ્યું? જોઈ લીધું મમ્મી. અને એમ હતું કે મારી બેન છે ને એ કોઈ જગ્યાએ પાછી ના પડે. એ હંમેશા 5 વ્યક્તિની વચ્ચે પૂછાય. લોકો એને પૂછે કે આપણે આ કરવું કે પેલું કામ કરવું. દામિની બધાને સલાહ અને શિખામણ આપતી હોય. મેં તો માત્ર ને માત્ર આ જ વિચાર કર્યો છે. આજ પહેલાં ક્યારેય પણ મેં આટલું બધું ખરાબ નહોતું વિચાર્યું કે એક દિવસ એ જ દામિની મારી સામે આવીને મને સવાલ પૂછશે કે ભાઈ, મને છે ને એ વ્યક્તિ જોઈએ છે કે જે વ્યક્તિ મારા લાયક જરાય નથી. મમ્મી, દામિની બહુ મોટી ભૂલ કરી રહી છે. જાણો બની છો શકે તો સમજાવો ને પ્લીઝ. જાણો છો દેવા કે દામિની જીવનમાં મોટી ભૂલ કરવા જઈ રહી છે, અને હું પણ કોશિશ કરીશ કે દામિને સમજાવી શકું. કારણ કે ઘણી વખત એવું પણ થાય છે કે મા દીકરીના સંબંધ મિત્રતા જેવા હોય છે. કદાચ દામિની મારી વાત માને તો સારું, મને તો એ જ બીક લાગે છે.
નહીં માને તો કાલે ઉઠીને ભોગવવાનું થશે. ક્યાંક એવું ના થાય કે પાછળથી એ પસ્તાવો પણ ના કરી શકાય. તમને ખબર છે અશોક કેવો વ્યક્તિ છે? જાણો છો એના વિશે? ના દેવાંગ, હું કાંઈ નથી જાણતી, પણ તું જાણતો હશે ને? હે, તો પછી દામિનીને કહી દે ને. મને ન કહી શકે તો કંઈ નહીં. જે વ્યક્તિ પ્રેમમાં આંધળું હોય ને એને સામેવાળાના વિકારો નથી દેખાતા. એ તમામ પરિસ્થિતિમાં સામેવાળાનો સ્વીકાર કરે છે. પછી સામેવાળું ભલે ખરાબ હોય કે સારું હોય, એને એનાથી કોઈ ફરક નથી પડતો. આવું જ તે દામિનીની સાથે પણ થયું છે. અત્યારમાં આ વાતને સ્વીકારશે નહીં, સમજાવીશું તો સમજશે નહીં, કારણ કે એ છે ને એમના વિચારો હેઠે દબાયેલી છે. પણ દેવાંગ, ચિંતા ન કર. છોડો ને મમ્મી, જે પણ થશે ને, કોઈ વાત નથી કરવી મારે હવે. મારું મગજ પાકી ગયું છે. તમે સમજવાની કોશિશ કરો ને. મારે નથી કરવા તમારી સાથે લગન. પણ મારે કરવા છે લગન. હે, કેમ તારા ભાઈને તું ભૂલી ગઈ? હે, જેલમાં જશે, હેરાન થશે, આખું ઘર રોડ ઉપર આવી જાઓ. બધું યાદ છે, એટલે જ મેં ઘરે વાત કરી દીધી છે, પણ એ લોકો નથી માનતા. જો માને કે ન માને, તારા લગન મારી હારે થાય. સમજે? તને જરી કઈ દુઃખ નહીં પડે. તું એકવાર આય તને ફોનેથી શણગારી દઉં. હું જ શું કામ? બીજી ઘણી સારી છોકરીઓ છે. પ્લીઝ મને બક્ષી દો, મારો પીછો છોડી દો. નથી છોડવો કીધું ને, નહીતર પછી તને ખબર છે ને. ભાભી, કોણ હતું? કોઈ નહીં. ભાભી, અશોક સાથે વાત કરતા હતા. હા, મારો થનારો પતિ છે તો વાત કરતી હતી. દામિનીબેન, જરાય શરમ નથી આવતી? પોતાની ભાભી એટલા દિવસથી સમજાવી રહી છે તને. જરા વિચાર તો કરો. મને કોઈ ફાયદો કે કોઈ નુકસાન નથી. નુકસાન તમને થશે. એ માણસ તમારા માટે યોગ્ય નથી દામિનીબેન. સમજતા કેમ નથી? હા, નુકસાની અમારા લોકોએ જ છે. હા, એસી ચાલુ રાખો છો અને દરવાજા ખુલ્લા રાખો છો. બિલ મારા ભાઈએ ભરવું પડે છે. અત્યારે એ વાત નથી ચાલતી. તમારા ભાઈ બિલ ભરી દેશે. તમે મને એ કહો કે શું કામ આવું કરો છો? દામિનીબેન, છેલ્લો મોકો છે. કદાચ તમે અત્યારે નહીં બોલો ને તો આખી જિંદગી પસ્તાશો. પછી કોને ખબર કે શું થાય. એક તો તમારા ભાઈનું મગજ આમ પણ કામ નથી કરતું. એ આમ પણ આટલા ટેન્શનમાં રહી છે. હું તો વિચારું છું કે અમે લોકો આ શહેર છોડીને જતા રહીશું. અમારે અહીંયા રહેવું જ નથી. અને તમે અશોક સાથે લગ્ન કરી લેશો ને તો હંમેશા માટે અહીંયા એકલા રહી જશો. પછી કહેતા નહીં. આપણા કરેલા કર્મ હોય ને એ આપણને ક્યારેય મુકતા નથી. પછી શહેર છોડીએ કે દુનિયા. તો સારું, હવે તમારી મરજી જ છે તો પછી તમને હું ના ન પાડીશ. એટલું યાદ રાખજો કે તમે જે વિચાર કરી રહ્યા છો એ તમારા પૂરતો સીમિત છે, એટલે અમે કંઈ ના કરી શકીએ. તમે શું વિચારીને આ પગલું ભરો છો અમને કહેશો તો અમે તમારી મદદ કરીએ. બાકી તો પછી અમે પણ આ યાદ રાખીશું. કેટલી વાર કહું કે મારે કોઈના મદદની જરૂર નથી. હું બધાનું વિચારીને જ આ કરી રહી છું. તમને તમારા ભાઈ ના સમજે. સાચું બોલ. એવું તો શું છે કે આખો દિવસ અશોકની સાથે વાત કર્યા કરો છો? લગ્ન કરવા છે, લગ્ન કરવા છે, એક જ જીદ રાખી છે. તમારા ચહેરા પરથી એવું નથી લાગતું કે તમે એની સાથે ખુશીથી વાત કરતા હોય. તમને સમ આપવાનું કોણે કહ્યું હતું? તોડી નાખો. ન પાડો અમારા સમ. અમે તમારા માટે છીએ જ કોણ? જે છોકરી અમને કાંઈ વાત કરવા રાજી જ ન હોય, જે પ્રેમ જ ન કરતી હોય, એને સમ સાથે શું લેવા દેવા? એવી રીતે તમને કહું કે જો હું અશોક સાથે લગ્ન નહીં કરું તો ભાઈએ જેલમાં જવું પડશે. હું ભાઈ માટે શું? અશોક સાથે લગ્ન નહીં કરો તો તમારા ભાઈએ જેલમાં જવું પડશે? કયા કારણોસર? શું કર્યું છે તમારા ભાઈએ એવું કે એને જેલમાં જવું પડે? અશોક અને એના પપ્પા હમ બંને ફ્રોડ છે. સાચું શું ખોટું શું હું નથી જાણતી. મને એટલી ખબર છે, જો હું એ લોકોની વાત નહીં માનું ને તો એ ભાઈને જેલમાં મોકલી દેશે. વેરી ગુડ. અને તમે એ જ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે રાજી છો જે તમારા ભાઈને જેલના સળિયા ગણાવવાનો છે? તો શું કર? હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરતી હતી.
એકવાર નરેશ અંકલે મને ફોન કરીને મળવા બોલાવી. હું એમને મળવા ગઈને તો એમને બધી વાત કરી મને કે એમનો દીકરો અશોક મને પસંદ કરે છે, હું એની સાથે લગ્ન કરી લઉં. મેં ના પાડી. ઘણું કહ્યા પછી એ જ બોલ્યા કે ઠીક છે, તું અમારી વાત ન માનતી પણ એનું પરિણામ તારા ભાઈએ ભોગવવું પડશે. તારો ભાઈ જે માલ મોકલાવે છે ને એ ઇનલીગલ છે એવું કહેતા હતા, અને બધા ડોક્યુમેન્ટ પર ભાઈની સાઈન છે. ભાઈની સહી હોય અને એ લોકો કેસ કરી દેશે ને તો ભાઈએ જેલમાં જવું પડશે. તમે બરબાદ થઈ જશો. મને કહેતા હતા ને તે દિવસે કે હું મારું વિચારું છું. હું મારું નહીં, હું તમારા લોકોનું વિચારું તો છું. બુદ્ધિ વગર ના છો. આટલા દિવસથી સાચી કઈ વાત નથી કરતા. પહેલા કેવું જોઈએ ને તો આપણે મળીને કંઈક કરત. જો મને સમય આપો, હું કંઈક વિચારું. કેમ છે હાડા સાહેબ? સારું છે. અને આમ પણ જ્યારથી તમે લોકોએ દગો કર્યો છે ને ત્યારથી તો બહુ વધારે પડતું સારું ચાલી રહ્યું છે. બરોબર. તો હવે મુહૂર્ત આપી દો એટલે જલ્દી લગ્ન થાય. તમારા બેનના હાથ પીળા થાય, મારા હાથ પીળા થાય, પીઠી સોળાય, અમે જાન લઈને આવી. અશોક, હા, આમ તો મેં બહુ મોટી ભૂલ કરી નાખી કહેવાય નહીં. કારણ કે મેં જો એ સમયે તે કહ્યું એ પ્રમાણે 20% રૂપિયાની રકમમાં હા પાડી હોત ને તો આજે આ વાત અહીંયા સુધી લંબાત નહીં. નહીં, તારી ભૂલ થાય છે. મને પહેલેથી આમ લગ્ન કરવાની ઈચ્છા હતી, સમજો તું. મતલબ કે લગ્ન કરવા માટે થઈને તે મને ઓફિસમાં દબાણ કર્યું અને ખાસ તે વાત કરી કે આ જે કંઈ પણ થયું છે ડ્રગ્સવાળો કેસ. હા, એ ડ્રગ્સવાળો કેસ જો ને એ મારા બાપાએ ને મેં જ આપણે આજે માલ મોકલ્યો મહેશભાઈને, એમાં નાખી દીધું તું ડ્રગ. અને એમાં તારી સાઈન હતી એટલે તું હલવાઈ ગયો. હા, ફસાઈ તો હું ગયો. પણ જો અશોક, મારી વાત માનને દોસ્ત, ઓ આમાં મારો કોઈ વાંક નથી. તો પછી તું એક કામ કરને, એક અરજી લખી દે ને કે આમાં મારો કોઈ વાંક નથી. હું તને તું કહીશ ને એ જગ્યાએ સાઈન કરવા તૈયાર છું. 20% નહીં, પૂરી 100%ની રકમ તને આપીશ. પણ તું મહેરબાની કરીને મારી બેનને છોડી દે. મારી બેનને આવી રીતે હેરાન ના કર. જો હું તને 25% આપી શકું, પણ મારે લગ્ન તો તારી બેન હારે જ કરવા છે. મતલબ આ બધું મારી બેન સાથે લગ્ન કરવા માટે થઈને કર્યું તે? લગ્ન કરવા માટે થઈને અશોક પોતાના સગા પાર્ટનર સાથે આવું કોણ કરતું હશે? તને ખબર છે આપણા કેવા સંબંધો હતા? મેં કેટલો વિશ્વાસ કર્યો હતો તારા ઉપર. અને વિદેશમાં મારા શું હાલ થશે? મારી પાસે કોઈ સાબિતી નથી કે આ માલ મેં નથી મોકલ્યો, તે અને તારા પપ્પાએ મોકલ્યો છે. સાઈન તારી છે, સાઈન મારી છે, પણ એ સમયે તમે લોકોએ કોણ જાણે શું લખ્યું હશે મને થોડી ખબર હતી. કોરા કાગળિયા ઉપર તું દર વખતે સાઈન લે છે મારી, તો આ વખતે પણ તે કહ્યું અને મેં સાઈન કરી આપી. હા, અમારો પ્લાન છે ને આમ થોડાક લાંબા સમયથી હાલતો હતો, પણ જ્યારે આમ સેફ્ટીમાં આવે એમ હોય તું ત્યારે આ બધું સક્સેસ થાય ને, અને એ ઘડી પણ આવી ગઈ. હા જો અશોક, ખોટી રીતે હું જેલમાં જવા નથી માગતો, માટે ભાઈ તું કે એ કરવા તૈયાર છું? બોલ, મારે શું કરવું પડશે? તાર બેન હારે મારે લગ્ન કરવા છે, બીજું તો હું હોય. અને ના કરાવું તો? તો પછી આ પાછો ભૂલી ગયો મહેશભાઈ વાળી વાત. માલ મોકલ્યો તો ડ્રગ્સમાં હલવાઈ બને ત્યાં સુધી છૂટતા નથી છૂટતા ને? નહીં. મારી પાસે કોઈ સાબિતી નથી કે મેં માલ નથી મોકલ્યો, અને એવું કોઈ પ્રૂફ પણ નથી, બરાબર ને? એટલે હું કંઈ કરી પણ નહીં શકું, રાઈટ? તું શું કરી શકવાનો હવે? હે, તારથી કાંઈ ન થાય. સાચી વાત છે તારી. મારા જેવા વ્યક્તિથી થાય પણ શું? ખાલી એક વિશ્વાસ મૂકી શકું. અને જો ને, જેટલી વાર વિશ્વાસ મૂક્યો છે મેં તારી ઉપર, ચાલો બધી વાર દગો મળ્યો. પણ આજે એક કામ થયું,
હા વિડીયો બહુ સરસ આવ્યો છે તારો. કે આ વિડિયાની તને શું લાગ્યું રમત ખાલી તું અને તારો બાપ જ રમી શકો એમ? તું જેટલું પણ બોલ્યો છે ને અહીંયા આવ્યા પછીનું એ બધાનું રેકોર્ડિંગ છે મારી પાસે. શું કહ્યું તે કે તમે લોકોએ બહુ સરસ મજાનો દાવ રમ્યો હતો મને ફસાવવા માટેનો. હા માન્યું કે ક્યારેક છે ને બિલાડીને એવું લાગે કે પોતે સિંહ બની ગઈ છે, પણ પહેલા તું છે ને હજી નવો નવો આવ્યો છે. તને છે ને ઉગીને ઊભો કરવામાં હાથ મારો છે તો યાદ રાખજે જેવી રીતના ઊભો કર્યો છે ને એવી જ રીતના હવે હું તને પાડીશ. પોલીસ સ્ટેશનમાં તું નહીં જાય, હું જઈશ તારા પુરાવા લઈને અને એ વાતને પણ સાબિત કરીશ કે જે ડ્રગ્સ નાખ્યું છે ને અને બાપ દીકરાએ નાખ્યું છે. છેલ્લા સળિયાની પાછળ જવા માટે તૈયાર રહેજે. બિલાડું આવ્યું હતું મોટું સિંહ બનવા. દામિની, તું શું કામ આમ સૂનમૂન બેઠી છે? તું જરાય ચિંતા કરમાં. તારી સાથે હું, તારા ભાભી, તારા ભાઈ બધા અડીખામ ઊભા છીએ. કાંઈ પણ થશે ને તો અમે જોઈ લેશું. શું એ લોકોની હિંમત છે? આ શું છે? લગ્નની તૈયારી કરો એના માટે એડવાન્સ છે. લગ્નની તૈયારી કરો એટલે શું કહેવાનો મતલબ છે? મારી સામે અજાણ્યા બનવાની કોશિશ નહીં કરો. બધી ખબર છે તમને લોકોને. અને આજે તમારી દીકરી એ મારા દીકરાની વહુ બનશે. બનવાની હતી પણ હવે નથી બનવાની. અને આજે વટથી અમારા ઘરમાં ઊભા છો ને, નીકળો અમારા ઘરમાંથી. મારી સામે બોલે છે, ચૂપ રહેજે. જો તારા પતિને હું ડ્રગ્સમાં હલવાડી દે ને તો છે ને રોતા નહીં એવડા આખી જિંદગી છે ને જેલ ભેગો થાય અને આ દીકરા વગરની થઈ જાય. આજે બોલ્યો ને એ બોલ્યો, આજ પછી આ શબ્દ બોલ્યો ને તો જાનથી મારી નાખીશ. શું કહેવા માંગે છે? એટલે મારા ઘરમાં આવીને મારા દીકરાને ધમકી આપી જાય છે. મમ્મી મારી ઉપર હાથ ઉપાડ્યો, બહુ પસ્તાવાની છે. હાથ ઉપાડ્યો ને એ તો સારું કહેવાય. જો મારા હાથમાં ચપ્પુ હોત ને તો ધરબી દે. જિંદગી ખલાસ કરી નાખું. ત્રણેયની જિંદગી ખલાસ કરી કરી નાખું. નાખ્યા જિંદગી ખલાસ. કોને ધમકી આપે છે? અરે તું મને સમજે છે હું? આ તો હું આની શરમે કે આ મારા દીકરાની વહુ થવાની હતી ને એટલે હું ચૂપ હતો. પણ મારે હવે આને મારી દીકરાની વહુ નથી બનાવી. હવે જો તું જોયું, પસ્તાવાની છે તારી માં. દીકરા વગરની થઈ જાય. એ બોલવામાં ધ્યાન રાખજે. આંગળી નીચે ને કે પરિવાર વગરની થઈ જાય. ઘરમાં આવીને મારી માનો હાથ પકડે છે તું. તને તને પતાવી દે હો. એમ છે શું કરી લઈશું બોલ ને. આમ પણ તું હવે કલાકની અંદર જેલના સળિયા ગણતો હોઈશ અને પાછો મારી ઘરે આવીને પાવર કરે છે. હા ચાલ બોલ શું બોલવું છે બોલ ને. શું કરી શું લઈશ બોલ ને. આ વિડિયો ચાલુ જ છે બોલ લે. ઓકે ચાલુ રાખ. જો દેવાંગ તું ડ્રગ્સમાં હલવાઈ ગયો છો, આ ધંધા ન કરાય. અને આમ જો પોલીસને હવાલે થઈ જા તું. અને તું મારી ઘરે શું કામ આવ્યો છે તું? અરે હું તને સમજાવવા આવ્યો છું. તું ધમકાવવા આવ્યો છે કે પછી મારી મમ્મીને ધમકાવવા આવ્યો છે? અરે જો આ રીતે આ લોકો છે ને અમને જીવવા નથી દેતા. અરે નાના જોયું. ઓફિશિયલ સ્ટેટમેન્ટ તો આવી ગયું પણ એના પહેલાનો આ વિડિયો જોઈ. બીજું તો હું તારો દીકરો જ છે ને? ના કરાવું તો જો તો બધું કેવું પોપટની જેમ બોલે છે. આ પાછો ભૂલી ગયો મહેશભાઈ વાળી વાત. માલ મોકલ્યો દગો કર્યો તે? ડ્રગ્સ દગો તો તે મારા દીકરા સાથે કર્યો. દગો કર્યો છે? મેં દગો કર્યો છે? લા નાલાયક, મેં દગો કર્યો છે કે પછી તે અને તારા દીકરાએ દગો કર્યો છે? હે જો શું દેવાંગ- સમજે છે શું તું તારા દેવાંગ મનમાં? તું આ તારી પાસે પૈસા છે એટલે તું ગમે તેને ગમે તેમ કરી લઈશ. દેવાંગ. હે દેવાંગ મારી બેનની સામે તારી નજર કેવી રીતે ઉપાડી શકે? દેવાંગ દેવાંગ, દેવાંગ જો તું હું આ તો નહીં મૂકું તને. આ વિડિયો ડિલીટ. માત્ર વિડિયો ઉતારી દેવાંગ, છે ને? દેવાંગ. શું કહેતો તો તું? મને પોલીસની ધમકી આપતો તો ને? હે? જા લઈને આવ તારી પોલીસને. હું પણ જોઉં છું કે દેવાંગ, પોલીસ મને શું કરે છે. એક મિનિટ. અને આમ પણ તું અને તારો દીકરો કયા કયા ગુનામાં જાશો ને
એ ગણી નહીં શકો. જીવતા રહેવું હોય ને તો નીકળો અહીંયાથી. જો દેવાંગ મારી વાત સાંભળ, તમને તારે જેટલા જાવું જોઈએ છે આ ઘરમાંથી કે નહીં? જેટલા જોઈએ એટલા પૈસા આપું, તમે પોલીસ કેટલા રૂપિયા આપવા છે? બોલ, ગણને રૂપિયા. હે? ગણને રૂપિયા કેટલા છે તારી પાસે? દેવાંગે મરી ગણી જશે. લે ને. મળતો હોય ને તો ભલે મળતો. દેવાંગ, મમ્મીના સામે મૂકો એને. દેવાંગ મેં તમને મમ્મીના સામે આપ્યા છે. બસ. મારી માના સમ આજે આડા આવે છે. ઘર સાલા તને મારવો પડે ને તો મારીને પણ જેલમાં જવા માટે તૈયાર છું. નીકળ અહીંયાથી. જો તમે મહેરબાની કરો હવે. જીવ જશે ત્યારે જશો કે શું? શરમ નથી આવતી? આટલું થયા પછી પણ ઊભા છો. નાલાયક, શરમ આવી જોઈએ. તારા દીકરાને પોલીસ પકડી રહી છે. જા ઘરે જઈને એને બચાવ પેલા. આવ્યો છે તે વળી. દેવાંગ આવી રીતના કોઈ દિવસ કાનૂનને હાથમાં ન લેતો દીકરા. શું કરતી હતી તું? હે? તારા ભાઈને વાત તો કરવી જોઈએ ને. આ લોકો તને આમ ખોટી રીતે ફસાવી રહ્યા છે. આ શું વાત કરું? એ લોકો ધમકી મારતા હતા. એ લોકોની પાસે પુરાવા હતા. તને જેલ થઈ જાત ભાઈ. અને હું કેવી રીતે જોઈ શકું? તારા માટે જો અશોક સાથે મારે લગ્ન કરવા પડે ને તો મને મંજૂર છે. એવું જરૂરી થોડી છે કે તું ભાઈ છે એટલે હંમેશા મારી રક્ષા કર, બેનની રક્ષા કર. બેન તારી રક્ષા ના કરી શકે. કરી શકે. તો હવે એક કામ કરવાનું છે તારે. જે કંઈ પણ વાત એને તને કરી છે ને એનું ઓફિશિયલી બધા પુરાવા ભેગા કરી અને પોલીસને સાબિતી આપવાની છે. ચલો, આ લોકો અહીંયા આવ્યા હતા ને, આનું સર્કસ કઢાવ્યું. ચલો. કેમ છે હવે બાની તબિયત? બરાબર તો છે ને? શું કહ્યું ડૉક્ટરે? હા પણ જો બેન, હમણાં જેટલા દિવસ બા તારી ઘરે છે ને એટલા દિવસ પ્લીઝ બાનું ધ્યાન રાખજે. અને પૈસા લતાની જો જરૂરિયાત પડે ને તો હું બેઠો છું. અરે નહીં, મમ્મી પપ્પાને કોઈ ખબર નહીં પડવા દો. એવું લાગે તો તમે ત્યાં જે હા હા, ના તારી ભાભી છે એને પણ ચિંતા થઈ રહી છે. ઠીક છે, હું પછી ફોન કરું શાંતિથી. હા સારું, ચાલ. હા, દવા પીવડાવી દે. હું શું કહું છું, આટલી બધી ચિંતા હોય અને તબિયત ખરાબ હોય ને તો આપણે ત્યાં જઈ આવાય. જવા દેશે? મમ્મી પપ્પા આપણને બાને મળવા માટે જવા દેશે? તને શું લાગે છે? ખબર ન હોય એ રીતે જઈ આવાય ને. જરૂરી છે કે હર એક વાત આપણે મમ્મી પપ્પાને શેર કરવી પડે? અવારનવાર જઈએ છીએ ને આપણે. હા, એમાં કંઈ મોટી વાત નથી. હા તો પછી બસ, તો પછી આવા સવાલો તમારે ના કરાય. હેતલ, સમજાતું નથી કે બાની ભૂલ શું છે? શું ગુનો કર્યો હશે બાએ કે મમ્મી પપ્પાએ આવી રીતે સમજ્યા વગર બાને ઘરની બહાર કાઢી મૂક્યા? હા જો ને, બા બિચારા આટલા વર્ષોથી આપણી બેનના ઘરે રહે છે. હે? હા તો બેન સારી કહેવાય કે પરણી કાઢવીને ઘરે ગઈ છે, છતાંય તે બાને સાચવીને બેઠી છે. સાચી વાત છે તમારી, પણ હવે આપણે આમાં તો શું કરી શકીએ? જે તે સમયે જે ઘટના બની હશે એના હિસાબે કંઈક તો થયું જ હશે ને. એટલા માટે જ તો બાને આ ઘરની બહાર કાઢી મૂક્યા. કરી શકે. સાચું કહું ને તો આ તો ખોટી વસ્તુ છે. પણ બીજી વાત પણ એ છે કે આપણે લોકોએ આમાં ન પડવું જોઈએ. આ બધા વડીલોના વહીવટ છે ને, એ લોકો એની રીતે સોર્ટ આઉટ કરી દેશે. કેમ? ઘરમાં કંઈ ખરાબ થતું હોય તો આપણે બોલવાનો હક નથી? આમાં તો વડીલો જ ખોટું કરી રહ્યા છે. તું જ વિચાર કર ને. મમ્મી પપ્પાએ બાને ઘરની બહાર કાઢી મૂક્યા, એ સારું કામ કહેવાય? સમાજમાં શું દાખલો બેસશે એનો વિચાર કર્યો હતો એ લોકોએ? જો મારી પાસે એક આઈડિયા છે. હું કહું ને આજથી તારે એવી રીતના રહેવાનું છે અને એવું જ કરવાનું છે. એટલે તમે કહેવા શું માંગો છો? અને કેવો આઈડિયા? એ જ કે તારે છે ને મમ્મી પપ્પાને ધમકાવીને રાખવાના છે. કહેવાનું છે કે તમારે લોકોએ આ ઘર છોડીને જતા રહેવું પડશે. આ ઘરમાં હવે તમને લોકોને કોઈ સ્થાન આપવામાં નહીં આવે. દેવાંગ, આ કેવી વાત કરો છો તમે? અરે મમ્મી પપ્પા આટલા બધા સારા વ્યક્તિ છે, મને દીકરીની જેમ રાખે છે, કોઈ દિવસ વહુની જેમ નથી રાખી. અને તમે આવી વાત કરો છો? તને દીકરીની જેમ રાખે છે, મને દીકરાની જેમ રાખે છે. આપણી સાથે તો બહુ સારી રીતના રહે છે, પણ જે વ્યક્તિને એમના પ્રેમની જરૂર છે એ વ્યક્તિને તો અડસેલો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા ને. જુઓ, તમારે જે કહેવું હોય ને કહો,
પણ આ વસ્તુ ક્યારેય નહીં થાય. શું કામ નહીં હું થાય? મમ્મી પપ્પા સામે ક્યારેય નહીં બોલું. મમ્મી પપ્પાએ ખોટું કર્યું છે. હાથ સુધી ક્યારેય બોલી છું હું? નથી બોલી તો એટલા માટે તો કહું છું કે હવે પછી બોલવાની શરૂઆત કર. અને આમ પણ દેવાંગ, જો મારી વાત સાંભળ, સમજવાની કોશિશ કર. મમ્મી પપ્પાની સામે પડીને જો તું કદાચ સાચી વાત સમજાવી શકીશ ને તો આ ઘરમાં લગ્ન કરીને આવીને એનો ખરો અર્થ થશે. અરે બા તો પપ્પાના મમ્મી છે. પપ્પા પોતાની સગી મા સાથે આવું કેવી રીતે કરી શકે? પણ નહીં, આ બધી જ બાબતમાં મમ્મીની ચડામણી છે. મમ્મીએ પપ્પાને જે રીતે ચડાવ્યા ને એ પછી જ પપ્પાએ બધું કર્યું છે. હું તો એક જ વાત કહીશ કે આ બધી વાતમાં આપણે પડવા જેવી વસ્તુ છે જ નહીં. જૈસે કો તૈસા. હા, જેવું કરો એવું જ તે ભરો. આ કહેવતો કંઈ ખોટી નથી. અને જો આવું જ કંઈક કરીશું ને તો કદાચ બની શકે કે મમ્મી પપ્પાને એમણે જે કંઈ પણ ભૂલ કરી છે ને એ બાબતે પસ્તાવો થશે. એમને માનો સાચો અર્થ સમજાશે. પણ આ લોકો શું વિચાર કરશે ખબર છે? સોસાયટીમાં વાતો થશે, ન થવાની થશે. આમ પણ વાતો તો થઈ જ રહી છે ને. હા, મમ્મી પપ્પા વિશે બધા અવારનવાર વાતો કરે જ છે. એના કરતાં સારો દાખલો બેસશે ને સમાજમાં. લોકો કહેશે કે ખરો પાઠ શીખવ્યો છે એક દીકરાએ પોતાના મા બાપને. અને આમ પણ મારી તો એવી જ ઈચ્છા છે કે બા જે રીતના હેરાન થઈ રહ્યા છે બેનની ઘરે, એ બા સાચું કહું ને તો કદાચ એવું ના બને કે આપણા જ પાપના હિસાબે ત્યાં ને ત્યાં જ એમનું મૃત્યુ થાય. જો બાનો આમાં કંઈ વાંક નથી. અને વાંક હોય તો પણ એ ખરડું માવતર છે. ખરડા માવતરને સાચવવાની જવાબદારી દીકરા અને વહુ બંનેની હોય છે. એટલે પ્લીઝ તું કંઈક કર ને આ બાબતે. સારું, તમે જે વસ્તુ કહો છો ને એ વસ્તુ કરવા માટે હું તૈયાર છું. ઠીક છે. બા, ભાઈનો ફોન આવ્યો હતો. શું કહેતો હતો? એણે કહ્યું છે કે તમારી તબિયત સારી ના હોય ને તો દવા લઈ આવીએ, હોસ્પિટલ જઈ આવીએ. જાણે હું તો બુદ્ધિ વગરની છું. મને તો ખબર જ નહીં પડતી હોય ને કે તમને દવાખાને લઈ જવાના છે, દવાઓ લાવવાની છે. પણ બેટા, તમને બે ભાઈ બહેનને મારી આટલી ચિંતા છે ને એ જ બહુ મોટી વાત છે. તું મારી પાસે છે, એ દૂર છે પણ એને મારી ચિંતા તો છે. તો હોય જ ને, કેમ ન હોઈએ? જો બા, મને લાગે છે કે બહુ ઠંડો પવન આવે છે. અંદર બેસો ને, આ તમારી તબિયત વધારે ખરાબ થઈ જશે. ના ના, ઘડીક બેસવા દે. બા, જય શ્રી કૃષ્ણ તે બેટા. કહ્યું નહોતું કે તું આવવાનો છે. હા પણ છતાંય તે મને ફોન કર્યો ને પછી મારાથી ના રહેવાનું એટલે આવતો રહ્યો. જય શ્રી કૃષ્ણ. લાગ, સુખી મને રહે પણ પગે બેટા. લાગ. મસ્તી ના કર ને પ્લીઝ. આ લગ્ન કરીને અહીંયા આવી ગઈ છતાં પણ આ મસ્તી ધારી જતી નથી. બાપ કેમ છે હવે તમને? હા, દવાખાને જઈ આવ્યા કે બાકી છે? ઠીક છે. ના ના, દવા લઈ આવીને. હા, હું તો બુદ્ધિ વગરની છું ને, મને ક્યાં ખબર પડે છે કે બાની તબિયત સારી ન હોય તો દવાખાને જવાનું છે, દવાઓ લાવવાની છે. તું કે તો મને ખબર પડે ને. પણ તું મને ફોન કરીને જણાવે તો હું તને કહી ના શકું. અને આમ પણ હા, કઈ વખતે ડૉક્ટરે હું બાને લઈને ગયો હતો ને ત્યારે ઘણી બધી સાવચેતી રાખવાનું કહ્યું હતું. બાને જમવામાં પણ અમુક વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર છે. આ ઉંમરના હિસાબે તીખું તળેલું અને આ બધું નત નવીન વસ્તુઓ ખાવાની ના પાડી છે. દેવાંગ, આ બધું તું કહે તો જ ખબર પડે. ડૉક્ટરે ભલે ગમે તે કીધું હોય, પણ દામિની મારું બધું ધ્યાન રાખે છે. સવારમાં ઉઠીને મને ગરમ પાણીમાં હળદર અને સંચળ નાખીને પીવડાવે છે. બોલ, એ ડૉક્ટરે નહોતું કીધું ને તોય એ મારું એટલું ધ્યાન રાખે છે. પણ બાપ સાચું કહું ને તો અમારી બહેન છે ને અહીંયા, એટલા માટે જ તમે સચવાઈને રહો છો અહીંયા. નકર હા. તમારું શું થાત? હા બેટા, સાચી વાત છે તારી. તો પછી શું કામ તું એને શિખામણ દે છે કે બાનું આમ કરજે, દવા લાવજે? એ જેટલું ધ્યાન રાખે જ ને એટલું તો કદાચ કોઈએ મારું અત્યાર સુધી ધ્યાન નથી રાખ્યું. જો બાપ, મેં છે ને એક નિર્ણય લીધો છે. આજ પછી જેવું મમ્મી અને પપ્પાએ તમારી સાથે કર્યું છે ને એવું જ હું એમની સાથે પણ કરવા માંગુ છું. શું કામ પણ? શું કામ? જો તારા પપ્પાએ જે કર્યું હોય, અને એ પણ એણે મનથી નથી કર્યું, એ તો આજે પણ મારો જ છે ને મારો જ રહેશે. અને એ મને એટલો જ પ્રેમ કરે. એક હા. મિનિટ બા, તું જે બોલ્યો ને એમાં
કંઈક મિસિંગ લાગે છે મને. એવું જ કરવા માંગુ છું એટલે મતલબ કે મગજમાં શું ચાલે તારા? હે જ કે આવી રીતે બાને ઘરની બહાર કાઢી મૂક્યા. એક વાર પણ વિચાર ના કર્યો કે બા એ પપ્પાની માં છે. માને કોઈ ઘરમાંથી કેવી રીતે જાકારો આપી શકે? બેટા એના કહેવાથી નથી થયું, પણ તારી મમ્મીને હું નથી ગમતી અને એ રોજ ઉઠીને બેવ જણના ઝઘડા થતા હતા એટલે લાચારીથી તારા પપ્પાએ મને કીધું અને વાંધો નહીં ને, આનું અન્ન લખ્યું હશે મારે માટે. અને સાંભળ, તું એમ કહે છે કે એવું જ કરવું છે તો પછી બેટા એનામાં ને તારામાં ફેર શું? છતાં પણ બા, જે વ્યક્તિએ ખોટું કર્યું હોય ને એને સમય આવ્યે સાચી વસ્તુ તો કહી જ શકીએ આપણે. અને એટલા માટે તે મેં અને હેતલે નિર્ણય લીધો છે કે આજ પછી અમે એમની સાથે એવું જ વર્તન કરીશું કે જેવું એ લોકો તમારી સાથે કરતા હતા. ના બેટા, એવું નહીં કરતો, નહીં તો મને દુઃખ થશે. એણે જેવું કર્યું એવું આપણે કરવાનું હોય? દુઃખી તો તમે આમ પણ થઈ રહ્યા છો ને બા. ના, તમારો સગો દીકરો છે, દીકરાનો દીકરો છે, છતાં પણ તમારે હા મારી બેનની ઘરે આવીને રહેવું પડે છે. એક મિનિટ બા, આમ જોવા જઈએ ને તો ભાઈની વાત સાચી જ છે ને. મારા પપ્પા તમારો દીકરો છે, પણ છતાંય તમે એમને મૂકીને મારી સાથે રહો છો. શું કામ? તમારા નસીબના લીધે નહીં, પણ એ લોકોએ જે કર્યું છે ને એના કારણે. બા, ભાઈ જે કહે છે ને બરાબર છે. જ્યાં સુધી એમની સાથે એમણે જેવું કર્યું એવું નહીં કરીએ ત્યાં સુધી એ લોકો એમની ભૂલ નહીં સમજે. ના બેટા, સમય પડે બધું સમજાઈ જશે. આપણે કાંઈ નથી કરવું, થોડીક રાહ જુઓ, એને બધી ખબર પડી જશે. પણ બા, એ સમય હવે આવી ગયો છે કે જ્યારે આપણે એમને બધી વાત સમજાવી શકીએ. હા, ટાઈટની પણ અહીંયા બેઠી છો હે? તો ક્યાં બેસું? આ દિવસે કેટલી ટાઈટ પડે છે. મેં તમને કહ્યું હતું. આ તમારો ફોન ક્યાં છે? ફોન ક્યારની કરું છું. ફોન તો રિંગ બંધ છે, ફોન તો પાસે જ છે. કેમ? દેવાંગ આવ્યો તો ને એટલે ફોન કર્યો હતો. લા, ચાર ફોન તે કરેલા છે. દેવાંગ આવ્યો હતો એટલે રોકાણો છે કે વયો ગયો? એ તો જતો રહ્યો, પણ એક વાત કરવા આવ્યો હતો. વાત કરવા આવ્યો તો? કઈ વાત? બા વિશે. બા વિશે? હું કહેતો હતો? એણે એક ફેસલો કર્યો છે. એણે નક્કી કર્યું છે કે મારા મમ્મી પપ્પાએ જેવું બા સાથે કર્યું ને એવું જે એમની સાથે કરશે. અરે તે શું કીધું એને? તો મેં તો એનો સાથ આપ્યો છે. અરે હું સાથ આપ્યો છે? આવું થોડું કરાય? ન કરાય, પણ જે મારા મમ્મી અને પપ્પાએ જે બા સાથે કર્યું છે એ પણ ખોટું જ છે ને. આ તો સારું છે કે હું છું, તમે છો. તમે બાને આપણા ઘરે રાખવા માટે માની ગયા. ઘરમાં કોઈ કાંઈ વિરોધ ના ઉપાડ્યો. જો કોઈ વિરોધ ઉઠાવ્યો હોત તો શું કરત? બા ક્યાં જાત? એ લોકોને વિચાર આવ્યો નહીં ને? બાને આ કઈ તકલીફ તો નથી ને? ના. તો પછી શું વાંધો છે? આ શાંતિથી તો રહેશે. એ જ તો વાત છે ને કે આપણે છીએ એટલે શાંતિથી રહી છે. જો આપણે ન હોત, તમે ના પાડી દીધી હોત તો બા ક્યાં ગયા હોત? રખડતા થઈ જાત ને. તમે એટલું બધું હું કામ વિચારો છો? હા, જો અત્યારે ભગવાને બધું સેટ કર્યું હોય એ પ્રમાણે હાલે છે, સમજે તું? બાકી હું દેવાંગને આ વસ્તુ નહીં કરવા દઉં, સમજે તું? આવી રીતે પછી અત્યારે આ મમ્મી પપ્પા હારે આવું કરે, પછી દેવાંગના છોકરા એની હારે કરશે તો હમણાં હાલ્યું જ આવશે. ભાઈ જે કરે છે ને એ સારા માટે કરે છે, અને એમાંય તે એના મનમાં પાપ નથી ને. એ તો પપ્પાને સબક શીખવાડવા માટે બધું કરે છે. એ તારી વાત હાચી, પણ મને આ વાત ગમતી નથી. ઓ વાતની એક વાત જુઓ, હું તો એની સાથે છું. બા નાચ પાડતા હતા કે એવું કંઈ કરવાની જરૂર નથી, પણ જો ભાઈએ નક્કી કર્યું છે તો સમજી વિચારીને જ નક્કી કર્યું હશે ને. તમને ખબર જ છે ને કે ભાઈ કોઈ પણ ફેસલો કરે તો 100 વાર સમજી વિચારીને એના ઉપર કેટલું વિચાર છે, ચર્ચા વિચારણા કરીને પછી કોઈ નિર્ણય લેશે.
એમના મેં ક્યારે પણ કોઈ નિર્ણય નથી લેતો. પણ છતાંય આવું હું કામ કરવું જોઈએ હું એમ કહું છું. હમણાં બા છે એ વૃદ્ધાશ્રમમાં હોય તો વાત અલગ છે. અત્યારે આપણી ઘરે રહે છે અને કાંઈ તકલીફ નથી તો પછી આવું ન કરાય. મારે કહેવાનો મતલબ એમ છે. આપણે હા પાડવાથી ના પાડવાથી શું થશે? એ મમ્મી પપ્પાની સાથે રહે છે. જો એણે કંઈ નક્કી કર્યું હશે તો એ કરીને જ રહેશે. આપણે હા પાડે કે ના પાડે એને એનાથી કાંઈ ફેર નહીં પડે. ફેર નહીં પડે એ વાત હાચી, પણ મને લાગે છે મારે થોડોક એને સમજાવવો પડશે કે આ વસ્તુ છે એ ખોટી કરશો. સમજાવી જોજો, પણ આમ જોવા જઈએ ને તો એ મને ખોટો નથી લાગતો. એ એની જગ્યાએ સાચો જ છે. અને એમય તે પપ્પાને એમની ભૂલનું ભાન તો થવું જ જોઈએ. ભાન કરાવવા હાટું હાવ આવું ન કરાય. હું એમ કહું છું સમજે તો. અને આ બધું તો બધું હાલ્યા જ કરે અને પહેલેથી હાલ્યા આવે અને પહેલેથી હાલ્યું આવે છે સમજી. તો આ વસ્તુ હું એને નહીં કરવા દઉં એટલે નહીં કરવા દઉં. અને તું એને સાથ નહીં આપતી. મારે તને એટલું કહેવું છે. સારું, હું સાથ નહીં આપું, પણ પહેલેથી હાલું આવ્યું છે તો કોઈએ તો આ વાતનો અંત લાવવો જ પડશે ને. અને એમણે બાની સાથે જે કર્યું એ એમના કર્મો હતા. અને કહેવાય છે ને કે કર્મ કોઈને મૂકતો નથી. બધાએ પોતાના કર્મની સજા ભોગવવી જ પડે છે. બરોબર છે તારી વાત. તો હવે આમ જ કરવાનું છે એમ ને? હે હા. પછી મમ્મી પપ્પાને કેટલું દુઃખ થાય એ તે વિચારું છે કોઈ દિવસ એમ? બાને દુઃખ થયું હશે એ લોકોએ વિચાર્યું? તું મારી વાત નહીં સમજી એક. તમારે એને જે કહેવું એને કહી દેજો, હું કાંઈ નથી કહેતી. પણ વાંધો નહીં. મારી આ વાત થઈ હતી એ હું તમને જાણ કરું છું. પછી તમારે એને મળીને વાત કરવી હોય ને તો કરી લેજો. વાંધો નહીં, હું એની યારે વાત કરી લઈશ. હાલ અત્યારે ઘરે જ આવી. હા. ભગવાન શું કરો છો પણ? મોબાઈલ નવો મોબાઈલ લીધો તમે? લેવો જ પડે ને નવો. તારે કઈ વાંધો? હા, વાંધો તો હોય જ ને. ખર્ચા પર ખર્ચા કરો છો અને મને પૂછ્યા વગર જ કરી નાખો છો. મને પૂછવાનું તો રાખો. એકદમ સાચી વાત છે મમ્મી તમારી. આજકાલ પપ્પા કોઈને કંઈ પૂછતા નથી ઘરમાં. હા, બરાબર છે. પણ એ તારા પણ એ મારી અને તારા પપ્પા વચ્ચેની વાત છે. એમાં તું ન કૂદ. હા, મારે ખોદવું પણ નથી. આમ પણ હું તો મારા મતલબથી જ આવ્યો છું. એક ખાસ વાત કરવા માગું છું તમને બંનેને. સારું છે કે તમે બંને અહીંયા જ મળી ગયા, તો વાત કરી જ લઈએ આપણે અત્યારે. ખાસ વાત, અને એ પણ અમારી સાથે. બોલ, કઈ વાત છે? એ જ કે તમારે અને પપ્પાએ આ ઘર છોડીને જવું પડશે અહીંયાથી. મારી પત્ની હેતલ તમને બંનેને રાખવા તૈયાર નથી. એટલે તમે લોકો તમારો રસ્તો તમારી જાતે કરી લો ને તો વધારે સારું છે. તું શું બોલી રહ્યો છે એમ તને ભાન તો છે ને? એ જ બોલ્યો મમ્મી જે તમે સાંભળ્યું. તમારો રસ્તો તમે લોકો જાતે કરી લો તો વધારે સારું છે. અરે પણ તને અચાનક વળી શું થઈ ગયું? મને કંઈ નથી થયું. આ તમને લોકોને શું થયું છે એ સમજાતું નથી. આ દીકરાની ખુશી માટે આટલું નહીં કરી શકો? આ જુઓ ને, હેતલે જ કાલે સાંજે ફરિયાદ કરી હતી. હા, એને ગમતું નથી કે તમે લોકો અમારી સાથે રહો. હા, પણ ટૂંક સમયમાં અમારું પણ બાળક આવશે ને આ ઘરમાં, તો પછી અમારે અમારી વ્યવસ્થા તો કરીને રાખવી જ પડે ને. એટલે તારું બાળક આવે, તમારો ઘર સંસાર આગળ વધે, એમાં અમે લોકો શું કામ અમારું ઘર છોડીને જઈએ? મને તો એ નથી સમજાતું કે તું આવી ખોટી વાત કેવી રીતે કરી શકે. એક મિનિટ. તમારું ઘર એટલે આ ઘર તમારું ક્યારથી છે? છેલ્લા 2 વર્ષથી આ ઘર મારા નામ ઉપર છે. આ ઘર મારું છે ને હું આ ઘરનો માલિક છું. એટલે જેને અમારું કહેવાનું રહેવા દો મમ્મી. પણ આ ઘર તારું છે, પણ તું તો અમારો છો ને. તું હા. ક્યાં પારકો છો? અને બેટા, આ તારી પત્ની જે કે એવું થોડી કઈ તારે ચાલવાનું હોય. તારી પત્નીએ કહ્યું કે મા બાપને ઘરમાંથી કાઢી મૂકો, તો શું કાઢી તો મૂકવાના? કેમ? હા, તમે જેમ કહો છો એમ તો પપ્પા કરે જ છે ને. પપ્પા એની પત્નીનું માને છે તો હું મારી પત્નીનું માનીશ. એમાં કઈ ખોટું નથી ને પપ્પા? ખોટું છે કઈ? પણ આમાં અરે પણ એક મિનિટ, હું એમ કહું છું કે હેતલ આ વાત કરે જ નહીં. કેટલી ડાય અને સંસ્કારી દીકરી છે અને એ અમને કઈ
ઘરની બહાર વૈયા જજો અમને કે તો સાંભળી લેજો ને એના મોઢેથી. હું ક્યાં તમને ના પાડું છું? આ ઘરમાં છો જ તે 2-4 દિવસનો સમય આપું છું. 2-4 દિવસ પછી આ ઘર છોડીને જતા રહેજો અહીંયાથી. મને નથી તમે પાલવો એમ. હે શું બોલે છે તું? મને લાગે છે કે આનું છે ને મગજ ફરી ગયું છે. જો તારી પત્નીએ કહ્યું અને તે અમને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરી, પણ એ શક્ય નથી. હા, અમે તારા મા બાપ છીએ અને અમારું ધ્યાન રાખવું એ તારી હવે ફરજ છે. અરે એમ તો આ ઘરનો રિવાજ જ છે ને. ઉંમર થાય એટલે વ્યક્તિને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકવાના. આ જે તમે કર્યું છે એ તમને ખ્યાલ નથી મમ્મી? તો પછી શું કામ ને મારી સામે પડો છો? તમે તમારા સમયે આઝાદીથી જીવવા માંગતા હતા, તો એવી રીતના હું પણ મારા સમયે આઝાદીથી જીવવા માંગુ છું. મારે જેવી રીતના રહેવું છે, જે કરવું છે, બધું હું કરીશ. અને પપ્પા, આ તમારા ખર્ચાઓ, આ શું નવો ફોન લાવવાની જરૂર હતી? તમે મને પૂછ્યું છે કે બર? હે એમાં શું? અરે તું જ મને કહેતો હતો ને કે તમારે જે શોખ હોય ને એ પૂરા કરવાના. તમે એકે વાતમાં કંજૂસા નહીં કરતા. જિંદગી જીવો, તમારે જિંદગી જીવવાના દિવસ છે. તું તો એમ મને કહેતો હતો. હવે નથી પોસાતું. હવે તમને ના પાડું છું. તમારે જેને મને પૂછ્યા વગર એક પણ રૂપિયો ક્યાંયથી લેવાનો નહીં. અને ખાસ હા, તમારી વ્યવસ્થા તમારે કરવી હોય ને પપ્પા, તો જેવું કંઈ પણ મકાન મળે તો ગોતી લેજો. નકર હું પણ ધ્યાનમાં રાખીને બેસીશ. એકાદું મકાન મારા ધ્યાનમાં આવશે ને તો તમને કહી દઈશ. જઈને જોઈ આવજો બંને જણા. ગમે તો રાખી જ લેજો, મારી રાહ નહીં જોતા. જોયું ને? બધા કહે છે ને કે લગ્ન પછી દીકરો બદલાઈ જાય. આ એની બાયડીએ મારા દીકરાની કાન ભંભાઈની કરી અને મારો દીકરો બદલાઈ ગયો. કોઈએ કાન બંબાઈની નથી કરી. તમે લોકો કરો છો જેવું. આ ઘરમાં જેવી રીતના રહો છો ને અમને નથી પોસાતું. નથી પોસાતા તમારા ખર્ચાઓ. અરે પણ હું એમ કહું છું કે તું છે ને એવું લાગે ને તો હેતલ સાથે વાત કરી લેજે. મને નથી લાગતું કે આ હેતલની કાન ભંભાણી છે. આ છે ને એની મનગઢ કહાની રાખે છે. અચ્છા. હેતલ આવું કોઈ દી ન કહે. હું કહું છું ને, હા તો હું જ તમને કહું છું. લો ને, હેતલનું બાનુંય નથી કાઢવું. હું જ કહું છું કે તમે લોકો જતા રહો અહીંયાથી. જાવ ને તો મારા માથાનો ભાર હળવો થાય જરાક. તો આ ઘરમાં તારું એકલાનું નહીં હાલે. મને હેતલ કહે ને તો જ અમે માનશું. હા મમ્મી છે ને જ્યાં હોય ત્યાં બધી વસ્તુ મૂકી દે, કંઈ ખબર તો પડતી નથી મારી જેમ. હા ક્યાં મૂકી છે તમે ડાયરી? મને નથી ખબર, પણ પહેલા તું મારી વાતનો જવાબ આપ. હું જે પૂછું ને એ ચોખ્ખે ચોખ્ખું અને સાચે સાચું કહેજે. કેમ હું તમારી નોકરાણી છું કે તમે કહો એ જ કરવાનું મારે? હા 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 હા, નોકરાણીની તો તું વાત જ નહીં કર. તને જોઈને જ લાગે છે કે તું નોકરાણી જ છે, પણ વધારે ચડવાની જરૂર નથી. સમજી ગઈ? પહેલા એમ કે તે મારા દેવાંગને શું કહ્યું કે તને અમારી સાથે ફાવતું નથી એમ? નથી ફાવતું. તમારી જેવા સાથે રહેવું ને એની કરતાં તો ના રહેવું સારું. હા, વાત બરાબર છે. મને એવું જ લાગે છે કે તારા જેવા સાથે રહેવું ને એના કરતાં ના રહેવું ને એ વધારે સારું. હા તો જાઓ ને, દરવાજા ખુલ્લા જ પડ્યા છે. ઘર તારા બાપનું નથી, સમજી? હા, તમે પણ તમારા આણામાં ઘર સાથે લઈને આવ્યા હતા. પહેલી વાત કે તું મારા દીકરાને મન ફાવે એવી રીતે તું ચડાવી ગઈ, બરાબર? તને એમ હશે ને કે મારો દીકરો અમને કહેશે અને અમે ગરીબડા બનીને આ ઘર છોડીને જતા રહીશું, પણ એ તારી ભૂલ છે. નહીં જઈએ આ ઘરમાંથી. કેમ કેમ નહીં જઈએ? એટલે અમારી મરજી. તમે કેવા શું માંગો છો કે તમારે આખી જિંદગી અમારી સાથે જ રહેવાનું છે એમ? પણ એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. કારણ કે છે ને આ તમારી જેવા ડિફિકલ્ટ લોકો સાથે રહેવું ને એની કરતાં તો મરી જવું સારું પસંદ છે. એમ? અને આમ પણ તમે પણ તમારી સાસુને ઘરની બહાર કાઢ્યા જ છે ને, તો હું પણ એ જ કરું છું. એમાં કેમ મેં નવાઈની વાત કરી? મેં મારી સાસુ સાથે શું કર્યું એ જોવાની તારે જરૂર નથી. હા, એટલે તું હું કરું એમ કરીશ એવી ધારણા સાથે જો જીવતી હોય ને તો મગજમાંથી કાઢી નાખજે. તમારે જો અમારી સાથે રહેવું હોય ને તો અમે કહીએ ને એટલું જ પાણી પીવું પડશે. એટલે તું નચાવીશ એમ અમે નાચીશું? હા, નાચવું પડશે. જ્યારે સમય એક દિવસ તમારો હતો ને આજે સમય અમારો છે. હા હા, ભૂલ કરી છે ને અમે આ ઘર દેવાંગના નામે કરીને. એટલે જ ને આ વાતે વાતે તમે ભૂલી કેમ જાઓ છો કે ઘર દેવાંગના નામે છે, તમારા બંનેના નામે નથી. અરે આમ પણ આ ઘરમાં 24 કલાક તમે મને નોકરાણીની જેમ ઓર્ડર પાડો છો ને, મને જરાય મેળ નહીં આવે. હું કઈ આ ઘરમાં નોકરાણી થઈને નહીં પણ મહારાણી થઈને રહેવા આવી છું. હા હા, એ તો દેખાય જ છે તમારા લક્ષણ કે તમે આ ઘરમાં શું કરવા આવ્યા છો. અને પહેલી વાત તો એ
કે મારો દીકરો અમને આ ઘરમાંથી જવાનું કહેશે ને તો અમે જઈશું નહીં. શું હું કઈ મારી સાસુ જેવી નકામી અને નાકારા નથી કે કોઈ મને ધક્કો મારીને બહાર કાઢે અને હું ચૂપચાપ જોયા કરું. એ તો જોઈએ ને કે કોણ નકારા છે અને કોણ નાકામું છે. અને આમ પણ હવે છે ને હું તમને ઓર્ડર કરીશ અને તમારે આ ઘરના કામ કરવા પડશે બધા જ. એમ? હા, અત્યાર સુધી બહુ જલસા કર્યા છે ને, હવે તમારો વારો છે કામ કરવાનો અને મારો ઓર્ડર ફાડવાનો. એમ? હા. હા, તને એમ હશે કે તું જેમ કહીશ એમ હું કરીશ. કરવું પડશે. જો આ ઘરમાં રહેવું હોય, ખાવું હોય, પીવું હોય તો કરવું પડશે. નગર પછી ખાધા પીધા વગર ન રહેજો. કોણ ના પાડે છે? મને શું ફેર પડવાનો છે? તમે જીવો મરો જે કરો એ. હા, બરાબર છે. શું ફરક પડે? તને એમ હશે કે મન ફાવે એવું વર્તન કરીશ તો આ લોકો કંટાળીને આ ઘર છોડીને જતા રહેશે, એમ જ ને? હા, એમ જ ને. અને આમ પણ તમને એમ હશે કે તમે તમારા દીકરા સાથે વાત કરશો તો તમારો દીકરો તમારી વાત માની જશે. એ સપનામાં પણ ના વિચારતા, કારણ કે હું કહીશ ને એટલું જ દેવાંગ કરશે. બાકી તમારું તો વેલ્યુ પણ નથી આ ઘરમાં કંઈ. હા, એ તો દેખાય જ છે. જે રીતે મારો દીકરો અમારી સાથે વાત કરીને ગયો છે, અમને કહ્યું છે કે હેતલને તમારી સાથે નથી ફાવતું એટલે તમે આ ઘરની બહાર નીકળી જાઓ એમ. હા, પણ જોઈએ છે દીકરો ક્યાં સુધી બાયડીના તાલે નાચે છે અને ક્યારે અમારો સાથ આપે છે. એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. એ ક્યારેય તમારો સાથ નહીં આપે. અને હા, જેટલું બને ને એટલું આ ઘરમાંથી જવાની કોશિશ કરજો. બાકી હું પણ જોઈ લઈશ કે તમે આ ઘરની બહાર કેમ નથી જતા. આવ જય શ્રી બેટા. કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ, સુખી રે. કેમ છે બા તબિયત પાણી તમારા? બસ જો હારી હાલીએ ત્યાં સુધી હારું જ છે બધું. આ મારે જીજાજીનું કામ હતું. આ જીજાજીને ફોન કર્યા પણ ફોન નથી ઉચકતા, ક્યાંય દેખાતા નથી. ક્યાં છે એ લોકો? અરે એ લોકો બહાર ગયા છે, ઘરમાં થોડુંક કરિયાણું નહીં ખૂટી ગયું ને તો મને કે બા તમે બેસો ને અમે બધું લઈને આવીએ. તો એ લોકો ગયા છે ને લગભગ કલાક દોઢ કલાકે આવીએ જશે. અચ્છા, હશે. હા, ડૉક્ટર સાહેબે આજની એપોઇન્ટમેન્ટ આપી છે તમને. તમને યાદ છે કે એ પણ ભૂલી ગયા તમે? પણ બટા હજી દવા હાલે જ છે અને મને સારું જ છે. કંઈક થાય તો હું બતાવવા જાઉં તો બરાબર ને. કાંઈ નથી થતું, જો એને ખાઈ પીને મજા કરું છું. અરે બા, કંઈ થાય ન થાય ની રાહ જોઈને ના બેસવાનું હોય. અમુક દવાઓ છે ને એ રેગ્યુલર સમયસર લેવી જ પડે. એટલે આપણે ચેકઅપ કરાવી આવીએ અને જે કંઈ પણ રૂટીન દવાઓ હશે એ જ આપશે ને, બીજી તો કંઈ આપશે નહીં ને. સાંભળ, એમણે ગઈ વખતે મને તપાસીને જે દવાઓ દીધી હતી ને એ હજી 3-4 દિવસની પડી છે. એમાં એવું થયું હતું વચ્ચે 2 દિવસ હું બહાર ગઈ હતી એટલે દવાઓ લેવાનું રહી ગયું હતું. તો એ દવાઓ છે અચ્છા, તે વાહ, 2-3 વાહ, દિવસ વાહ. પછી. હા, 2-3 દિવસ બહાર ગયા તો દવા લેવાનું ચૂકી ગયા. તમને મેં નથી સમજાવ્યું બા? હા, દવા લેવાનું ચૂકો નહીં પ્લીઝ. હા, તમને કંઈ થશે તો? જો મેં કીધું તો તું મને ધખવા માંડ્યો. એના કરતાં ન બોલ્યો હોત તો સારું થાત. બસ 2 દિવસની છે પછી હું બતાવી એ આવીશ. તો મને ખબર પડી જ જવાની હતી. આ 3-4 દિવસની દવા પડી છે એટલે પૂછવાનો જ હતો કે 3-4 દિવસની દવા વધે કેવી રીતે. ડોક્ટર સાહેબે તો યોગ્ય પ્રકારે બધું લખીને ડોઝ આપ્યો હોય ને. પણ નહીં, આ તમારી આળસાઈ. અરે બા, આ તમને નહોતી ખબર. હા, કેંગી મારી બેન, એને તો ખબર હોય કે ના હોય? ના હો, એ બિચારી તો મને કહીને જાતી કે બા દવા લઈ લેજો જમીને. પણ પેલું ઊંઘ આવી જાય એટલે રહી જાય. બોલને બેટા હું કામે આવ્યો છે એ કે. કામ તો કંઈ નહોતું થયું કે આંટો મારતો જાવ ને તમારા ખબર અંતર પૂછતો જાવ. સારું થયું ને તું આવ્યો તો. હા, અને એક શુભ સમાચાર પણ આપવાના છે. શું વાત છે? હા હા હા, હવે મારા મમ્મી પપ્પા છે ને થોડાક જ દિવસના મહેમાન છે. કેમ એને શું થયું? મતલબ ઘરની બહાર જવાના છે, ઘરમાં થોડા દિવસ રહેવાના છે. હાય મને તો ધક ધક થવા માંડ્યું કે 2 જણા હારે માંદા પડ્યા. ના ના, હવે માંદા પડતા હશે. એમાંય મારા મમ્મી આ 16-17 જણાને માંદા પાડી દે, બાકી એ કોઈ દિવસ માંદા પડે એમાંના નથી. બસ દેવા, ગમે એમ તોય તારી માં છે, એના માટે આવું બોલાય બેટા? હે હા, પણ મમ્મી છે છતાંય તે મમ્મીએ જે કંઈ કામો કર્યા છે એ તો ખોટા જ કર્યા છે ને બા. તો પછી મેં નક્કી કર્યું છે કે એ લોકો જેવા ઘરની બહાર નીકળે એવા જ તમને ઘરની અંદર ઇન. હું નહીં આવું. શું નહીં આપવું? ના અરે તમારા માટે તો કરું છું બા આ બધું. બેટા તારો બાપ મારો દીકરો છે
અને તારી માં મારી વહુ છે, એવું ન કરાય. એ કરે એવું આપણે કરવાનું હોય. મેં તને 17 વાર સમજાવ્યું, ભલે ને એણે કર્યું. કીધું ને મેં તને, આઈનું અનાજ લખ્યું હશે મારા નસીબમાં, એટલે શું અહીંયા એમાં આટલું બધું. તમે છે ને આ સંબંધોની ભૂલ ભૂલાવણીને સમજ્યા જ નથી. તમે એને માનો છો દીકરો અને વહુ, એ માને છે? ક્યારેય પપ્પાનો સિંગલ ફોન પણ તમને આપ્યો છે કે બા કેમ છો, કેમ નહીં, કેવી હાલત છે, કઈ જગ્યાએ છો, કઈ જગ્યાએ નથી? સાંભળ, ડાંગે માર્યા પાણી કોઈ દી નોખા થાય. ભલે નહીં મારાથી આગો છે કે હું એનાથી આગી છું, પણ અમે મા દીકરો થોડા મટી જવાના છીએ. અને હોય એને મારા માટે કંઈક ગુસ્સો હશે, કંઈક અણગમતું હશે, એટલે એ નહીં બોલતો હોય. વખત આવે બધુંય સારું થઈ જશે અને એ બોલતોય થઈ જશે. પણ તું એવું ન કરતો જેવું એણે કર્યું છે. હું તો કરીશ જ. જેવું એણે તમારી સાથે કર્યું છે ને એનાથી પણ કદાચ ખરાબ કરવું પડશે ને તો પણ કરીશ બા. આખરે તમારો કોઈ વાંક ગુનો નથી, છતાંય તે તમે આ બધું ભોગવી રહ્યા છો. અને એ લોકોનો તો વાંક છે. જો એ લોકો આ બધું જોશે નહીં તો પછી એને કેવી રીતે ખબર પડશે કે એક માં પોતાના દીકરાથી જુદી થાય ને ત્યારે એક માં પોતાના મનમાં કેટલી બધી વાતોને લઈને ફરતી હોય છે. અરે બા, જાણું છું હા તમે હસી રહ્યા છો, તમારો ચહેરો હસતો લાગે છે, બાકી તમારા મનમાં શું વીતતી હશે ને એ તો તમે જ જાણતા હશો. બેટા, મારી એક વાત સમજવાની કોશિશ કર ને. તું એનો દીકરો છે ને, અને હવે મારું તો જો ખર્યું પાન છે. કાલ સવારે બોલી આવશે ને તોય હું જતી રહીશ. કદાચ તું કાલ સવારે આવે તો હું અહીંયા નોય હો, પણ એની હારે તો તારે જિંદગી કાઢવાની છે બેટા. એવું ન કરાય મા બાપ હારે. અચ્છા, અને મારા મા બાપે એના મા બાપ સાથે જે કંઈ પણ કર્યું એ બધું સાચું, હું મારા મા બાપની સાથે કરવું એ ખોટું બા? અરે આ તો ક્યાંનો ન્યાય? તું મને ઈ કે મારા નરિયા કરતાંય તું મને વાલો છે કે નહીં? હું તને વાલી છું ને, તો હું કહું એમ તું કાં ન કરે? નહીં કરું. ખોટી બાબતમાં ક્યારેય પણ હું તમને પણ સાથ નહીં આપું. ખોટું છે એ ખોટું જ છે બા. સારું, જા જા તારું કામ કર, મને બેવા દે ઘડીક. મને આવું બધું નથી ગમતું. એક કામ કરું છું, લાવો તમને માલિશ કરી દઉં. નથી કરવું, મારું કાંઈ નથી દુખતું, બધું સારું જ છે. આવ્યો છું, મારી પાસે સમય છે તો અડધો કલાક બેસવા દો ને તો તમારી હું એમ સાથે. કહું કે તું આવ્યો છે ને તો બે ઘડીક પ્રેમની વાત કર, પણ આવું બધું કાઢવાની વાત કરે ને મને વધારે દુઃખ થાય છે. અચ્છા બાબા, હું હવે કંઈ નહીં બોલું. ઓકે, હમ. હવે તો હશો. તે કાંઈ વાત કરી કે નહીં એ તમારે? શું વાત કરું, કોઈ વાત નથી માનતી. મન ફાવે એવું વર્તન કરે છે. સાચું કહું ને તો આપણી તો જિંદગી ઝેર બની ગઈ. તમને ખબર છે, આપણો દીકરો એની પત્નીની વાતમાં આવી ગયો છે. પત્ની કહે એમ જ કરે છે. અરે તારે હિતલને મનાવવાની કોશિશ તો કરવી જોઈએ ને. એને કરગરવાનું હોય, અને એ આપણે દીકરી સમાન છે. ભલે ને આપણે એને હાથ જોડાવવાનો હોય. હા, વાત સાચી. કરગરી લીધું, કહેવાય ને એ બધું જ કહી દીધું, હાથે જોડી દીધા. પણ એ છે કે માનવા તૈયાર જ નથી. પોતાની જીત પર અડેલી છે. કહે છે કે તમે બંને આ ઘરમાંથી જતા રહો. ક્યાં જઈશું આપણે? આ ઘર છોડીને? અને એ પણ ઉંમરના આ પડાવે. માણસ જાય તો જાય ક્યાં? અરે માનો હિતલ તો પારકી છે, પણ ઓલો દેવાંગ એ તો આપણો સગો દીકરો છે. છતાંય અત્યારે જમાનાની વાત યાદ આવે છે કે લગ્ન થઈ જાય ને પછી ગમે એવો દીકરો હોય, અરે સારો હોય કે ખરાબ, ગમે એવો દીકરો, ગમે એટલો સારો હોય, લગ્ન થઈ જાય ને એટલે એ એની પત્નીનો જ થઈ જાય છે. બસ દેવાંગે આવું જ કર્યું. આમાં કંઈ નવાઈની વાત નથી. સાચી વાત છે. મને તો એમ હતું કે આપણો દીકરો આપણું ધ્યાન રાખશે, પણ તમે રાખ્યું? બાનું ધ્યાન તમે રાખ્યું નહીં ને? તમે પણ બા સાથે આવું જ કર્યું, એટલે મેં પણ તમારી સાથે એવું જ કર્યું. આમાં જરાય મૂંઝાવાની જરૂર નથી. અને આ શું, આ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેઠા છો? ઘરના બધા કામ થઈ ગયા છે કે બાકી છે?
અરે પણ એ ધ્રુવ તમે જરીક તો વિચાર કરો, આ ઉંમર કંઈ એનાથી થોડા કામ થાય અને તમે મને આવી રીતે વર્તન કરો, આ આ ક્યાંનો ન્યાય છે આ? એ પ્રશ્ન મારો થોડો છે કે આ ઉંમરે એનાથી કામ થશે કે નહીં થાય, એ તો એનો પ્રશ્ન છે. મેં તો એને કીધું છે કામ કરવાનું, તો એને કામ કરવું પડશે. અને આમ પણ આ તમારે છે ને બાયુની માથાકૂટમાં પડવાની જરૂર જ ન હોય. તમે શું કરવાને ખોટી અમારી માથાકૂટમાં પડો છો? શરમ જેવું છે કે નહીં તમારે? કેવી વાત કરો છો હેતર બહુ? સાચી વાત કરું છું, એકદમ સાચી વાત કરું છું. આ નાકકાન જેવું તો છે નહીં તમારે, એટલે જ તો 24 કલાક ઘરમાં ને ઘરમાં પડ્યા રહ્યો છો. માણસ હોય તો ક્યાંક મંદિરે જાય, બહાર જાય, કોકને મળે, હરે ફરે, પણ નહીં. આખો દિવસ ઘરમાં જ બેસવાનું. બંને જણા ખબર નહીં શું બેઠા બેઠા ખુસુર ફુસુર કરતા હોય. અરે પણ તમે અહીંયા અમને ઘરની બહાર કાઢવાની વાત કરો છો અને એવું લાગ્યું તો હું ખાલી ખાવા જ આવી, બસ આ ઘરમાં ખાવા જ આવીશ. પણ આ તમારા સાસુને હું કામ તમે ઘરની બહાર કાઢો છો? મારે તમારી જેવાનું મોઢું જોવું જ નથી. આ તમારું સવારે જાગીને મોઢું જોવો ને તો આખો દિવસ બરબાદ થઈ જાય છે, આખો દિવસ ખરાબ થાય છે મારો. એટલા માટે જ તો તમને આ ઘરની બહાર કાઢવા માંગુ છું હું. અરે હું જો હેતરો તમારા બે હાથ જોડું છે, પગે લાગુ છું તમને. બાપ દીકરીને પગે લાગે અને સસરો લો, પગે લાગો. હા પગે લાગુ, પણ તમે આને તો ઘરમાં રાખશો ને, તમારા સાસુને ઘરમાં રાખશો ને. હાટે હું ગમે ને દર ભટકી. જો પપ્પા, તમને ખબર ન હોય ને તો કહી દો કે આ ઘર હવે દેવાંગના નામે છે, તમારા નામે નહીં. એટલે આ ઘરમાં જેટલું અમે કહેશું ને એટલું જ તમારે કરવું પડશે. તો પ્રેમથી આ તમને આટલું સંભળાવ્યા પછી પણ જો તમારે શરમ જેવું ના હોય ને તો આ ઘરમાંથી બહાર જતું રહેવાય, આ ઘરમાં રહેવાય નહીં. પણ હું તો જતો રહી, ચાલો હું તમને નહીં નડું, હું ક્યારેય આ ઘરમાં નહીં આવું. પણ આનો શું? બંનેને જવાનું ને, એકને જઈને શું ફાયદો છે? આમની સેવા મારે કરવાની, આમને આખી જિંદગી કોણ સાચવે? મફતમાં કોઈ ના રાખે આને. અરે જો મારા બા ગયા ને તો એ મારી દીકરી દામિનીની ઘરે જ ગયા છે, અને હવે અમે ત્યાં જઈએ તો કેવું ખરાબ લાગે. રોડ છે ને, રસ્તા પર બેસજો, એક કટોરા આપી દઈશ અહીંયાથી ફ્રીમાં. ઘરની બહાર જાઓ છો તો મને કટોરા આપવામાં કઈ વાંધો નથી. વાટકા લઈને બેસજો અને કહેજો કે ભગવાન કે નામ પે કુછ દે દે બાબા. વિચાર કરો, આ ઉંમરે અમે ઘરની બહાર ક્યાંથી જઈશું? હું શું કરવા વિચાર કરું? તમે જીવો મરો જે કરો એ મારે શું? અને આમ પણ હવે છે ને આ તમને બહુ બધો સમય આપી દીધો છે, એટલે જેમ બને ને એમ જલ્દી આ ઘરની બહાર જવાની કોશિશ કરજો. હા, પણ વિચાર તો કર, અમે લોકો આ ઉંમરે જઈશું તો જઈશું ક્યાં? વૃદ્ધાશ્રમ તમારા જેવા માટે જ બનાવ્યું છે, ત્યાં જતા રહેજો. અરે પણ અમારે ઘરનું ઘર છે, મારે દીકરો છે, દીકરાની વહુ છે, અને આવું ઘર છે છતાં અમે વૃદ્ધાશ્રમમાં રહેવી? હા, રહેવું પડશે તમારે, બાકી આ ઘરમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી. એક વાતમાં ખબર નથી પડતી. હેતલ, શું થયું છે? આ મમ્મી અને પપ્પા બંને બહાર આવી રીતના વાત કરતા હતા. મને કહ્યું કે તારી પત્નીને સમજાવી દેજે, અમારી સાથે બહુ ખરાબ વર્તન કરે છે. મતલબ કે થયું છે શું કર્યું તેમની સાથે? બસ એ જ કર્યું જે તમે મને કીધું હતું. એમની સાથે બહુ ટોચડાઈ ભર્યું વર્તન કર્યું છે મેં. અરે સાચું કહું તો મેં ન બોલવાના શબ્દો કીધા છે, પણ એમને કઈ અસર જ નથી થતી. મને તો એવું લાગે છે કે આ લોકોને કંઈક બીજું જ કરવું પડશે, ત્યારે જ એમને ખબર પડશે કે હું જે કહું છું ને એ બધું બરાબર છે. હા, વર્ષો જૂના તેવર છે ને, એ બદલાતા થોડો સમય લાગશે. સાચી વાત છે. કેટલા મમ્મીને શબ્દો સંભળાવ્યા, ઉપરથી મમ્મી મને સોરી કહેવાના બદલે ન કહેવાનું બોલે છે, અને મારી સામું બોલતા હતા. બોલો, વિચાર કરો તો. હું બોલે છે તો મને લાગે છે કે હજી આપણે થોડો ઘણો વધારે સમય લેવો પડશે. અને આમ પણ જ્યાં સુધી આ મમ્મી પપ્પા સામે ચાલીને બોલે છે ને ત્યાં સુધી મને લાગે છે કે માત્ર ને માત્ર આવી રીતે વાતો કરવાથી કંઈ નહીં થાય. હવે થોડુંક આપણે લેવલ પ્લસ કરવું પડશે. કરી દીધું છે મેં પ્લસ. આજે કહી દીધું છે કે જેમ બને ને એમ વહેલા આ ઘરની બહાર જવાનું પ્લાનિંગ કરજો, બાકી મજા નહીં આવે. અને આમ પણ છેલ્લા કેટલા દિવસથી હું નથી એને ચા આપતી નથી, ખાવાનું આપતી, છતાંય એમને કંઈ અસર થતી જ નથી. થશે અસર બહુ જલ્દી થશે, પણ શું છે કે હવે બિચારા આ બધું સહન ના કરી શકે ને, એટલા માટે ખુશ રહેવાનો દેખાવ અને ઢોંગ કરે છે કે તમારા વગર પણ અમે ખુશ રહી શકીએ. પણ એને નથી ખબર
કે આ વખતે પંગો પપ્પાએ પોતાના દીકરાની સામે જ લીધો છે. સાચી વાત. પપ્પા અને મમ્મી ગમે એટલા ધમ પછાડા કરે ને તો પણ આ સમયે નમતું તો મૂકવાનું થતું જ નથી. કારણ કે જેવી રીતના બા હેરાન થઈ રહ્યા છે ને એની સામે પપ્પા અને મમ્મીને તો આપણે રત્તીભાર પણ હેરાન નથી કર્યા છે. બરાબર છે, પણ સાચું કહું ને તો આજે હું એમને બોલતી હતી અને તો મનમાં મને એક વિચાર આવ્યો કે હું જે કરું છું ને એ બહુ ખોટું છે. શું કેવો વિચાર આવ્યો છે તને? સારો વિચાર અને સાચો વિચાર તો આવ્યો છે. અર્જુન જેવું કર્યું તે કે પેલા તો ખોટાની સામે લડાઈ લડવા માટે તૈયાર થઈ ગયો યોદ્ધાની માફક, અને જેવો રણ મેદાને ચડ્યો કે તરત જ વિચાર આવ્યો કે સામે મારા પોતાના છે, મારા પોતાની સામે લડી નહીં શકું. એવું જ કર્યું છે તે. હારીને શસ્ત્રો મૂકી નથી દેવાના, શસ્ત્રો ઉઠાવવાના છે. તું અને હું કંઈ ખરાબ નથી કરતા, કંઈ ખોટું નથી કરતા. પણ દેવાંગ, આપણે તો ખોટાની સામે સાચું કામ કરવાનું છે અને એટલા માટે તો આ બધું કરીએ છીએ. એ વાત પણ સાચી છે તમારી. મમ્મી અને પપ્પાને ભાન તો વહેલા છતાં થવી જ જોઈએ કે એણે જે બા સાથે કર્યું છે ને એ બહુ ખોટી વસ્તુ છે. અને આમ પણ એ આપણા વડીલ છે, કેટલું સંભળાવું ખબર છે, જાને અનજાને, પણ પાપ તો મને જ લાગશે ને. નહીં લાગે પાપ. પાપ તો એ વસ્તુનું લાગે કે જે વસ્તુ આપણે મૂંગા મોઢે સહન કરી લઈએ. ભીષ્મ પિતામહ મહાભારત સમય એમણે પણ એવું જ કર્યું હતું ને. એમની આંખ સામે ખોટું થતું હતું છતાં પણ એક શબ્દ બોલ્યા નહીં. સાચાને સાચું ના કહ્યું, ખોટાને ખોટું ના કહ્યું, અને જોયું ને આખરે એનું જ પરિણામ એમણે ભોગવવું પડ્યું. એવી જ રીતે આપણી આંખ સામે ખોટું થઈ રહ્યું છે. મમ્મી પપ્પાએ આની સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું છે. જોકે આપણે અત્યારના મોડર્ન કલ્ચર પ્રમાણે જીવતા છોકરા છોકરીઓ નથી, નકર તો આપણને પણ સારું જ લાગત કે સારું થયું કે આ બલા ટળી આપણા ઘરમાંથી એક જીવલેણ વ્યક્તિ બહાર ગયું. પણ આવા સંસ્કાર મને નથી મળ્યા. નાનપણથી મેં ઘણી બધી બુક્સો વાંચી છે, ઘણી બધી જગ્યાએથી અલગ અલગ પ્રકારનું જ્ઞાન મેળવ્યું છે. એટલે મને ખ્યાલ છે કે ઘરના વડીલો જો દુઃખી હોય ને તો ઘરના સંતાનો ક્યારેય પણ સુખેથી રહી ના શકે. અને એવું જ છે, આપણા ઘરમાં પૈસો છે, બધું જ છે, છતાંય હા જો ને મમ્મીને બીમારી છે, પપ્પાને પણ તકલીફ છે, આ ઘરમાં પૈસો આવે છે એના કરતાં વધારે પૈસો જઈ રહ્યો છે. શું કામ? આ બધી જ બાની આઈ લાગી છે. બાનું આંતરડું કકડે છે અને કકડતું આંતરડું ક્યારેય પણ સારા આશીર્વાદ ના આપી શકે, બધું જ આપે. તમારી વાત સાચી છે, પણ તમને શું લાગે છે કે આ મમ્મી અને પપ્પાને ભાન પડશે આપણે જે વસ્તુ કરી રહ્યા છીએ ને? મને તો એવું લાગે છે કે એમને કોઈ અસર નથી થવાની. અસર ના થઈ હોય ને તો મેં તને કહ્યું એ પ્રમાણે હવેથી અસર થશે. હું આજે જ એમને ઘરની બહાર કાઢવાની તૈયારીઓ શરૂ કરી દઉં છું. જો સીધી રીતે નહીં માને ને તો એમના બેગ પેક કરાવીને બેગ પકડીને બંનેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. આખરે એમને અહેસાસ કરાવવા માંગુ છું કે ઘર છોડ્યા પછી મા બાપને કેવું થાય. એક દીકરો જ્યારે મા બાપની સામે પડે ને ત્યારે શું ફિલિંગ થાય મા બાપને, બસ આ ફિલિંગનો અહેસાસ કરાવી દઈએ ને એટલે આપણું કામ પૂરું. પછી જોવાનું એને રહ્યું કે એમને શું કરવું છે અને શું નહીં. ફાઇલ ક્રેક કરી નાખી છે અને દેવાંગ, આવો હા તમારા અશુભ પગલાં લઈને ઓફિસમાં આવ્યા, સારું થયું. દેવાંગ, તું કેમ આવો અચાનક બદલાઈ ગયો ખબર નથી પડતી. અને મને તો એમ હતું કે પહેલાં તું એમ કહેશો કે તમે આ ઘરમાંથી વયા જાઓ, પણ મારે એમ કે સમયની હારવાર તું પાછો અમને અહીંયા રાખવા તૈયાર થઈ જાય. તમને તો એવું જ થાય ને. હા, તમને ક્યાં ક્યારેય કોઈ ખરાબ વિચાર જ આવ્યો છે? આ મગજમાં ખરાબ વિચારો તો માત્ર ને માત્ર મને અને મારી પત્નીને આવે છે. બાકી તો તમે લોકો કેટલા પોઝિટિવ માણસ છો નહીં પપ્પા? અરે આ તો ખરાબ વિચાર જ કહેવાય ને તારો. મા બાપને ઘરમાંથી બહાર કાઢવા એટલે એક ખરાબ વિચાર જ કહેવાય. આ ક્યાંનો ન્યાય છે? બરાબર છે. હું કરું તો ચોરી અને તમે કરો તો બહુ સારી વાત, એવું થયું ને? હે, તમે તમારા મમ્મીને ઘરની બહાર કાઢ્યા ત્યારે મેં તમને એક પણ વાર પૂછ્યું હતું પપ્પા કે તમે આ શું કરો છો, શું કામ કરો છો? અને આમ પણ આ હોય જેને કહેવાય છે ને કે જેવી રીતે તમે સંતાનોને તમે જે પડદો બતાવો છો
કદાચ બની શકે કે કાલે ઉઠીને સંતાન પણ તમને એ જ પડદો બતાવે. તો હું એ જ કરું છું, જે તમે મને શીખવ્યું છે એ જ તમને પાછું આપું છું. એમાં શું ખોટું છે? અરે પણ દેવાંગ, તને તો ખબર છે કે તારી મમ્મીને આ બા પસંદ નહોતા અને એની સાથે રહેવા નહોતી માગતી. મારી પત્નીને તમે બંને જણા પસંદ નથી અને એને તમારા બંનેની સાથે રહેવું નથી. વાત સેમ જ થઈ કે અલગ અલગ થઈ? અરે પણ દેવાંગ, આ તું જે છે ને શીખવાડે છે ને એ જ હેતલ બોલે છે. મને ખબર છે કે હેતલ મારામાં એનો બાપ જોવે છે, તારી મમ્મીમાં એની સગી માં જોવે છે. પણ મને લાગે છે તે જ કંઈક હેતલને ચડાવી છે, નહીતર હેતલ આવી નહોતી. વાત કરી હતી ગઈકાલે સાંજે હેતલે મને કે ઘરમાં શું થયું હતું ને શું નહોતું થયું. એ જો તમને સગો બાપ માનતી હોય તો પછી તમને પગે પડવાનું તો ના જ કહેત ને. કીધું હતું ને પગે પડવાનું, કે લો પગે પડી જાઓ, હાથ જોડો, પગ પકડો, છતાંય ઘરની બહાર તો જવું જ પડશે. મને બધી જ ખબર છે ઘરમાં શું થાય છે ને શું નથી થતું. એટલે વધારે જેને બોલાવવાનું રહેવા દો ને પપ્પા. અને શું એકની એક વાતને લઈને માથાકૂટ કરો છો? હવે જેવી રીતે બા એક સ્ત્રી થઈને ઘરની બહાર નીકળી શકતા હોય, પોતાનું મેનેજમેન્ટ કરી શકતા હોય, તો તમે તો પુરુષની જાત છો, ગમે ત્યાંથી રોટલો કમાઈ લેશો. અને આમ પણ અત્યારમાં ઘણી બધી જગ્યાએ નાની મોટી મજૂરીના કામ મળે જ છે. આ કોઈ ચાની હોટલમાં તમે કપ રકાબી ધોવામાં લાગી જાજો, મજૂરી તરીકે પણ ઘણું બધું કામ મળશે. કોઈના તગારા ઉચકજો, સારું લાગશે અને પૈસાય મળશે. અરે અત્યાર સુધી તું નાનો તો ત્યારથી અત્યાર સુધી મેં તારી બધી ઈચ્છા પૂરી કરી. તે કીધું એમ કર્યું, તે કીધું પપ્પા મારે આ વસ્તુ જોવે તો એ લાવી દીધી. કોઈ એવી તારી ઈચ્છા ન હોય કે મેં પૂરી ન કરી હોય. એટલે મારી ત્રિવડ નહોતી ને તો એ રાતને દી એક કામ કરી મેં તારી બધી ઈચ્છા પૂરી કરી. અને એ જ બાપ સામે તું એમ કહેશો કે મારી વહુના પગ પકડો, તમે મારા પગ પકડો, છતાંય તું મને એમ કહેશો કે તમારી આ ઘરમાં કોઈ જગ્યા નથી, તમે ઘરની બહાર કાઢો, ભીખ માગો. તારી વહુ એમ કે તમે તાપીમાં ડૂબી મરો, તમે મરી જાઓ. એવા શબ્દ તું સાંભળીએ કે મારા માટે? તો પછી એ માને કેમ ભૂલી ગયા પપ્પા? કે જે માએ તમને તમારા પપ્પાના ગુજર્યા પછી રાત દિવસ દાડિયું કરી કરીને તમને મોટા કર્યા. એમની પાસે ખાવા માટે અન્નનો દાણો નહોતો, છતાંય ક્યાંકથી કોકના ઘરેથી ઉછીનું માગીને તમને ખવડાવતા હતા. હે? હા, તમને તો યાદ જ હશે ને. આપણે લોકો કાંઈ પહેલેથી પૈસાવાળા નહોતા, પણ બાએ મજૂરી કરી કરીને ગામના ઘરમાં કચરા પોતા કરી કરીને તમને ઉછેરીને મોટા કર્યા. એ માને તમે એક સમય પણ વિચાર કર્યા વગર ઘરની બહાર જાકારો આપી દીધો, ત્યારે આ વિચાર નહોતો આવતો. ત્યારે ક્યાં ગયા હતા બધા સંસ્કાર? અને આટલી બધી સારી સારી વાતો ક્યાં હતી ત્યારે? બોલો ને, આપો ને જવાબ મને. તારી વાત આમ ગણે ને તો સાચી જ છે. તું જે મને સજા આપે ને એ સજા નથી, પણ મારા માટે તો એ આશીર્વાદ છે. કારણ કે મેં જ મારા મા બાપાને આવું કર્યું છે અને એ જે તું અત્યારે કરે છે. તો પછી આ આશીર્વાદને ઝેરનો પ્યાલો સમજીને પી લો ને પપ્પા. શું કામ ને મારા ઘડીએ રોદના રોતા ભરો છો? પણ બેટા એ મારી ભૂલ હતી, હું સ્વીકારું છું કે મારી ભૂલ હતી. મારે એવું ન કરવું જોઈએ. તારી માની ચડાવણીમાં આવી મારે એ ન પગલું ભરવું જોઈએ. તો પછી આ ભૂલની સજા છે પપ્પા. ત્યારે તમે ભૂલ કરી હતી, એની સજા તમને ભગવાન અત્યારે આપી રહ્યા છે, એવું માની લેજો. જાવ હવે, મારી પાસે ખોટો ફાલતુનો સમય નથી અહીંયા. અને આમ પણ મારે જે કંઈ પણ કહેવાનું હતું ને જે કંઈ પણ સમજાવવાનું હતું ને એ બધું જ મારી વાતો થકી સમજાવી દીધું છે. હવે ફાલતુનો સમય નથી મારી પાસે. પ્લીઝ હાથ જોડું છું તમને, નીકળો અહીંયાથી. બેટા હું તને પગે લાગુ છું. તું કહેતો હતો તારા પગ પકડું બેટા, પણ અરે પણ તમને નથી સમજાતું? હે? શાંતિથી સમજાવું છું તો સમજતા નથી. આ ઓફિસ છે મારી, તમારું ઘર નથી. અને આમ પણ તમારી પાસે તો કહેવા લાયક પોતાનું ઘર પણ ક્યાં છે હવે? હે? તે મારી પાસે આવીને મારી સામે આ રીતે હાથ જોડો છો? જાઓ ને, તમને કહું છું ને, નીકળો અહીંયાથી. આજ પછી ક્યારે આવતો નહીં અહીંયા. બા, હા બેટા. ભાઈનો ફોન આવ્યો તો, એને આપણને ઘરે બોલાવ્યા છે. પણ શું કામ? હંમેશા તો એ મને મળવા આવે છે, તો આજે ઘરે શું કામ બોલાવી? એ તે દિવસે જે વાત કરતો હતો ને કે મમ્મી પપ્પાને સબક શીખડાવશે, તમારી સાથે જેવું કર્યું એવું એ એમની સાથે કરશે. બસ તો પછી આજે સમય આવી ગયો છે.
એ લોકોને ભાન કરાવવાનું. પણ હું એમ કહું છું દામિની, શું કામ છે આ બધું કરાવવાનું? કેમ નરેશ કઈ દૂધ પીતો છોકરો છે? એને ભાન કરાવવાનું હોય? એ નાનો 4-5 વર્ષનો છોકરો હોય ને તો એને આપણે સમજાવવો પડે, મારવો પડે, વઢવું પડે. પણ આને કંઈ સમજાવવાનું હોય? અરે એના કરમ એની સાથે, આપણે કાંઈ કરવું નથી ને આપણે કાંઈ જવું નથી. અને જવું હોય ને તું જા, જવું નહીં. ના બા, તમારે તો આવવું જ પડશે. તમે તમારી સગી આંખે જોશો ને ત્યારે ખબર પડશે એ લોકોને ભાન થશે. જ્યારે એ ઘરમાંથી બહાર નીકળતા હશે ને તમે ત્યાં ઊભા હશો તો એમને થશે કે એક સમય હતો જ્યારે અમે અહીંયા ઊભા હતા ને અમે અમારા બાને આવી રીતે ઘરની બહાર કાઢ્યા હતા. અને કર્મોની વાત કરો છો ને તો આજ સમજી લો ને કે આ જ કર્મોની સજા છે. ના દામિની, મારી નજર સામે હું મારા દીકરા વહુને નીકળતા નહીં જોઈ શકું. કીધું ને મેં, તમારે જેને જવું હોય ને જજો, હું નહીં આવું. બા, જો એ એમની આંખે તમને ઘરની બહાર જતા જોઈ શકે તો તમે કેમ નહીં? માનું છું છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ જ્યારે છોકરાઓ ભૂલ કરે છે તો માતા પિતાની ફરજમાં આવે છે કે એમના બાળકોને સમજાવે, શીખવાડે, એમની ભૂલનું ભાન કરાવે. બા, તમારી તબિયત પણ ખરાબ થઈ રહી છે, વધારે ન વિચારો. અને ભાઈએ કહ્યું છે કે તમારે તો આવવાનું જ છે. ના, એણે જેવું કર્યું એવું દેવાંગ કરે તો એનામાં ને એનામાં ફેર શું? અને હું માવતર કમાવતર શું કામ થાવ? મારે તો બધાને વારવાના હોય. આવી રીતે તમાશો મારે ન જોવાનો હોય. મારી નજર સામેથી મારો દીકરો શરમાઈને કેવી રીતે જઈ શકશે? બની શકે કે ભાઈએ આનાથી વધારે સારું વિચાર્યું હોય. જો તમને ભાઈ ઉપર વિશ્વાસ નથી, તમને તમારા વ્યાજ ઉપર વિશ્વાસ નથી, તમને તમારી પરવરિશ ઉપર વિશ્વાસ નથી છે તો પછી તો કેમ આવું બોલો છો? તમને લાગે છે કે ભાઈ કઈ ખોટું કરી શકે? તું વિચાર તો કર, એણે જે કર્યું એ એની નાદાની હતી, એની બાયડીની ચડામણી હતી. એ તો મારો હતો ને. નાદાની? કઈ રીતે નાદાની? નાના છોકરા ભૂલ કરે ને તો નાદાની કહેવાય. પણ પપ્પા નાના નહોતા, એમના એ છોકરા થઈ ગયા હતા. ભલે, મારે આ બધા માટે કાંઈ વિચારવું નથી. તમે લોકો જઈ આવો ને, એને જે સમજાવવું એ સમજાવી દો. હા, તમારે આવવું જ પડશે. ભાઈ ખાસ કહ્યું છે કે બાને લેતી આવજે. તમને ન ગમે ને તો તમે પાછા આવતા રહેજો. ના, ગમવાનું નથી, પણ એક શરત, હું ત્યાં કાંઈ નહીં બોલું. સારું, નહીં બોલતા. તમે કંઈ નહીં બોલતા. બસ હવે તો ચાલશો ને? હું ત્યાં જોઈ નહીં શકું ને બોલી નહીં શકું. બા, એટલું બધું નહીં વિચારો અને ચાલો. આજે સવારથી તો રસોડામાં પગ પણ નથી મૂકવા દેતી. મને લાગે છે કે આપણા ગયા જન્મના કોઈ પાપ છે. કયા જન્મના નહીં, હાથ જન્મના તમારા લોકોના પાપ છે. હવે ક્યાં સુધી તમે આ ઘરમાં રહેશો? આ ઘર પરાયું છે, તમારું પોતાનું નથી. ચલો ઉઠો, ચલો. અને તમને સીધી રીતે કીધું છે કે તમારો સામાન પેક કરો. સામાન પેક કરીને નીકળો અહીંયાથી. સમજાતું નથી તમને? નથી પડતી. શરમ વગરના છે બંને જણા. શરમ નહીં, નાક પણ નથી હવે આ લોકોને. નાક હોય તો શરમ લાગે ને. અને આમ પણ બહુ થઈ ગયું. હવે તમે લોકો સામાન પેક કરો અને તમને પછી અહીંયાથી કાઢું એના કરતા છે ને હાલાતો કે ભૂત બાતો છે માને જ નહીં. આની જેવું જ છે. એટલે છે ને અને હાથ પકડીને ધક્કા મારીને ઘરની બહાર કાઢીશું ને તો જ જશે આ લોકો. દેવાંગ, જાવ ને અહીંયાથી. તું શું કરે છે? તારા પપ્પા છે અને હું તારી મમ્મી. તું આ કઈ રીતે કરી અરે શકે? નથી જરૂર મારે તમારા કોઈની. કેટલી વાર કહેવાનું? જાવ ને હવે. ઊભા છો છું, જાવ ને. સારું છે દામિની, તું આવી ગઈ. જોયું ને આ તારા ભાઈનું અસલી સ્વરૂપ કેવો હતો અને કેવો થઈ ગયો. હા બેટા, એની બાયડીની વાતમાં આવી તારા મા બાપને
ઘરની બહાર કાઢી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી અમારી સાથે આ બંને જણ એવો વ્યવહાર કરે છે ને કે ન પૂછો વાત. ખોટું શું છે મમ્મી એમાં? ભાઈ બરાબર તો કરે છે ને. હવે જો એ એની બાયડીની વાત માનતો હોય તો પપ્પાએ પણ એમના બાયડીની જ વાત માની હતી ને. એમના બાયડીની વાત માની અને એમના બાને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. હા મારા બા રખડી પડ્યા હતા. હા તો સારું થયું કે તમારી આ દીકરી હતી કે જેના ઘરે બહાર આવી શક્યા હતા. પણ તમે તો તમારા લોકોનો વિચાર કરી જ લીધો હશે ને. કારણ કે હવે દીકરી સાસરીમાં છે એ એકને સાચવી શકે, બે જણાને ના સાચવી શકે. બરાબર છે, તારી વાત સાથે હું સહમત છું. અને તું શું કામ સાચવે આ લોકોને? આ લોકોના કરમ જ છે એવા. હવે જે કરમ કર્યા છે એ ભોગવશે બહાર જઈને. અને આમ પણ ઘણા બધા આશ્રમો છે. આજકાલ આશ્રમોમાં ઘણી બધી જગ્યાઓ મળી રહે છે, લઈ લેશે. કરે છે, બરાબર જ કરે છે. આપણા ઘરમાં પહેલેથી નિયમ છે કે બાયડી કે ને એ જ કરવાનું. પપ્પાએ એ કર્યું, તું પણ તારી બાયડી કે એ કરે છે, બરોબર કરે છે. ચલ થેન્ક યુ ફોર સપોર્ટ. તું આ શું બોલે છે દામિની? આ તારો ભાઈ તો મગજ વગરનું કામ કરી જ રહ્યો છે. તું પણ હા તો આ તમારા નજરની સામે તમારો દીકરો તમને ધક્કા મારીને બહાર કાઢી રહ્યો છે તો તમારી જગ્યા ત્યારે બા હતા. વિચાર કરો એમને કેવું થયું હશે. અત્યારે તમે જે ફીલ કરો છો ને એ બાએ પણ એવું જ ફીલ કર્યું હતું. જુઓ મોઢું જુઓ એમનું. અરે જરાય ફીલ ના થાય. બાને શું ફીલ થયું હશે? અને મમ્મીને પણ કઈ ફીલ થતું નથી. હા તો બસ ખાલી એવું દેખાડો કરી રહ્યા છે કે મને થોડી ઘણી લાગણી છે દીકરા તારા પ્રત્યે. બાકી એક માને પોતાના દીકરા પ્રત્યે ક્યારે કઈ ફીલ થતું હશે? શું તું પણ ગાંડા જેવી વાતો કરે છે? બરાબર કહું છું ને મમ્મી? બેટા તું વિચાર તો ખરી. હવે આ ઉંમરે અમે ક્યાં જાવી? નરેશ, સાચી વાત છે. અને દુનિયાનો નિયમ છે, વારા પછી વારો, તારા પછી મારો. પહેલાં મારો વારો હતો ને, હવે તારો વારો આવ્યો છે. દેવાંગ જે કરે છે એ બરાબર જ કરે છે. અને દેવાંગ, તને ખબર છે કે જો તું અમારી યારે કરે છે ને એવું જ એક સમય તારા સંતાન તારી હારે કરશે. ત્યારે તને આ લાચાર બાપના શબ્દો યાદ આવશે. હવે કરી તમે પોઈન્ટની વાત. આ જ વાત તો અમે લોકો તમને સમજાવવા માંગીએ છીએ. આ જેવું તમે કર્યું છે એવું જ તમારી પાસેથી શીખીને રિપીટેશન હું કરી રહ્યો છું. અને હું તમને જેવી રીતના બહાર કાઢું છું, બની શકે કે કાલે મારા સંતાનો પણ મારી સાથે આ જ કરે. સંતાનો એ જ શીખવાના છે મમ્મી, જે મા બાપ એને શીખવે, જે મા બાપ એને બતાવે. અને આમ પણ મારા છોકરા મારી સાથે કંઈ ખોટું કરશે ને તો મને કંઈ અફસોસ નહીં થાય. કારણ કે તમે જ મને શીખવ્યું છે ને. હું તો ભોગવી લઈશ. મને તો ખબર છે કે આ તમને ઘરની બહાર કાઢું છું એનું પરિણામ શું આવશે. પણ તમને નહોતી ખબર? આ તમારી માં રાત દિવસ તમને આ બહારની દાડીઓ કરીને મોટા કર્યા પપ્પા. તમે નહોતા સમજી શકતા એમનું દુઃખ? ક્યારે કેમ ના વિચાર કર્યો? માનું છું કે મમ્મીએ તો તમને ચડાવ્યા હશે કે બા વિશે કંઈક નવી ખોદણીઓ કરી હશે. પણ પપ્પા ગમે એમ તો એ માં હતી તમારી. એક માને ઘરની બહાર જાકારો આપતા તમને જરાય શરમ નહોતી આવી? તો મને પણ નથી આવતી શરમ. અને હું કંઈ ખોટું નથી કરતો. જે કરું છું ને એ બધું સાચું અને યોગ્ય જ કરી રહ્યો છું. સાચી વાત છે, એકદમ સાચું કરી રહ્યો છે તું. કારણ કે જે વસ્તુ મેં બા સાથે કરી એ મારી સાથે તો થવી જ જોઈતી હતી. તો જ મને ખબર પડે ને કે માણસની ઉંમર થાય અને ત્યારે એના બાળક એને ઘરમાંથી જાકારો આપે ને ત્યારે એના મન પર શું વીતે. બરાબર કર્યું બેટા. હા બા. અમે બાને એવી ઉંમરે જાકારો આપ્યો જ્યારે એમના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા. એમને સાચવવાવાળું કોઈ ન હતું. અને મેં જ આ બધું કર્યું. એટલે પછી તારા કહેવા પ્રમાણે આજે મારી ઉપર પણ એ વસ્તુ તો આવે જ ને બેટા. ના ના, આમાં તારો વાંક નહીં. અરે મેન સૂત્રધાર તો હું છું. અરે તું તો આ ઘરમાં પછી આવી, પણ બાએ તો મને જન્મ આપ્યો અને મને મોટો કર્યો. અને છતાંય હું બાના ગણીને ભૂલી ગયો. તારી વાતની ચડાવણીમાં આવીને મેં મારી સગી માને ધક્કો મારીને બહાર કાઢ્યા. બા, હું માફીને લાયક તો નથી, પણ કહેવાય છે ને કે દીકરા ગમે એટલી ભૂલ કરે
મા બાપ એને માફી આપતા જ હોય. મારી આ ભૂલ માફી કરવાને લાયક તો નથી, છતાં એક લાચાર બાપ અને એક દીકરો તમારી સામે માફી માંગે છે. મને માફ કરી દેજો બા. હા બા, માફ કરી દેજો. બેટા, માવતર તો હોય જ છે એના માટે. બાળકો ભૂલ કરતા જાય ને માવતર એને માફી આપતા જાય, પણ સમય આવે સંતાનો પણ આ બધું સમજી જાય ને તો એ મોડું થયું ના કહેવાય. હા બેટા, એ જે કર્યું ને એ સારું જ કર્યું કહેવાય, અને આવું જ કરવું જોઈએ તો જ મારી જેવા મા બાપ હોય ને એને ભાન થાય કે આપણે આવું ન કરવું જોઈએ. આ અમારી જ ભૂલ હતી. કાંઈ વાંધો નહીં, આપણા જ્યાં લગી રોટલા ભેગા હતા ને ત્યાં લગી આપણે સાથે રહ્યા. શું પપ્પા કેવી વાત કરો છો? અરે અમે બંને જણાએ નાટક કર્યું હતું તમને લોકોને સાચી વસ્તુનું ભાન કરાવવા માટે. બાકી અમારા મનમાં એવું કંઈ નથી, અને હું નથી ઈચ્છતો કે તમે લોકો ક્યારેય પણ અમારાથી દૂર થાવ. અને પપ્પા, હું બાને પણ દૂર રાખવા નથી માંગતો. પ્લીઝ હવે તો બાને મનાવી લો ને અને અપનાવી લો ને આપણા ઘરમાં આવવા માટે. અરે હા હા બા, મારી ભૂલને જો તમે માફ કરી હોય ને તો તમે અમારી સાથે જ રહેજો હવે. સારું,